સો હેલો એન્ડ નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું દિલથી સ્વાગત છે આપણા બધાની આ યુટ્યુબ ચેનલ ફોર પી એજ્યુકેશનમાં. અને દોસ્તો, આજના વિડીયોમાં આપણે કે પીટીસી ડીએલએડ અભ્યાસક્રમ મોડ્યુલ છે એ પ્રથમ વર્ષના મોડ્યુલ છે જોવાના છે. અને એમાં કોર્સ 1 અધ્યતા અને મૂલ્યાંકન, એમાં આપણે પ્રકરણ 3 આવી ગયા છીએ. આગલા વિડીયો તમે ન જોયા તો પ્લે લિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે કોર્સ 1 ડીએલએડ પીટીસી એમ કરીને આપણે પ્લે લિસ્ટ બનાવેલું છે ફોલ્ડર, ત્યાં જઈને તમે જોઈ શકો છો. દોસ્તો તમારા પીટીસીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, તાલીમાર્થીઓ માટે અને જે ટેટ 1 ની તૈયારી કરતા માટે જે સ્ટુડન્ટ માટે પણ ખાસ ઉપયોગી થઈ શકે તેવું છે ફ્રેન્ડ્સ. તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ, આગળ જોઈએ. અહીંયા દોસ્તો જે પ્રસ્તાવના, કેળવણીનું મુખ્ય કાર્ય અધ્યતાના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે. કે કેળવણીનું મુખ્ય કાર્ય શું છે? કે જે અધ્યતાના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવાનું છે. હવે અધ્યયન દરમિયાન જે અધ્યયન દ્વારા હવે કક્ષા અનુસાર કઈ કઈ શક્તિઓ, આવડત કે કૌશલ્ય વિકસાવવાના છે તે અધ્યયન નિષ્પત્તિઓ કહે છે. હવે અધ્યયન નિષ્પત્તિઓ એ શું છે ફ્રેન્ડ્સ? કે જે તે ધોરણ અને વિષયના મુખ્ય ઉદ્દેશો આધારિત હોય છે. કે જે તે ધોરણના જે તે વિષયમાં જે ઉદ્દેશો કેટલા સિદ્ધ થયા છે, જે અધ્યયન નિષ્પત્તિઓ કેટલી સિદ્ધ થઈ છે તેના ઉપર આધારિત હોય છે અધ્યયન નિષ્પત્તિઓ. હવે શિક્ષકે અધ્યાપન દરમિયાન આ ઉદ્દેશો કેટલે અધ્યયન નિષ્પત્તિઓ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ સતત ધ્યાન રાખવાની હોય છે. કે શિક્ષકે અધ્યાપન દરમિયાન ઉદ્દેશો એટલે કે અધ્યયન નિષ્પત્તિઓ સતત ધ્યાન રાખવાની હોય છે. હવે અધ્યયનના જે અંતે અધ્યતામાં ઉદ્દેશો વિશે કેટલાક પ્રમાણમાં સિદ્ધ થઈ છે તે ચકાસવા મૂલ્યાંકન કરવામાં આવે છે. હવે નૂતન પરિપ્રેક્ષમાં સંદર્ભમાં વિચારીએ તો આરટીઈ 2009ના ભાગરૂપે પ્રાથમિક શિક્ષણમાં અધ્યતાના સતત અને સર્વગાહી મૂલ્યાંકન થાય તેના પર વધુ ભાર મૂકવામાં આવે છે. એટલે સતત મૂલ્યાંકન થવું જોઈએ ફ્રેન્ડ્સ, એટલા માટે કે વિદ્યાર્થીઓને ભણાવી છે કેટલું આવડ્યું છે, કેટલું નથી આવડ્યું છે, સતત મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. હવે જે એનસીએફ 2005માં પણ અધ્યતાઓને શાળા બહારના અધ્યયન અનુભવ આપવા જોઈએ અને મૂલ્યાંકન પ્રવૃત્તિને લવચીક બનાવવા માટે આગ્રહ રાખવો જોઈએ. કે મૂલ્યાંકન પ્રવૃત્તિને વ્યવસ્થિત બનાવવા માટે આગ્રહ રાખવો જોઈએ. અધ્યતાના જે ગોખણપટ્ટી દ્વારા યાદ રાખેલી માહિતી પરીક્ષા પછી થોડા સમયમાં ભૂલી જતો હોય છે, જ્યારે અભ્યાસ દરમિયાન વિકસેલી સમજ કાયમી ટકી રહે છે. પછી થોડા સમય ભૂલી જાય એટલે કે અભ્યાસક્રમ જે દરમિયાન જે વિકસેલી છે કાયમી ટકી રહે છે, પણ જે ગોખણપટ્ટી હોય એ ધ્યાને રહેતું નથી ને પરીક્ષા પછી તે ભૂલી જાય છે. આથી અધ્યતાના જે તે વિષયમાં સંદર્ભમાં જે સમજ વિકસી છે કે નહીં, તેને મેળવેલ જ્ઞાનનો જીવન સાથે અનુબદ્ધ કરવાની ક્ષમતા વિકસી છે કે નહીં, અને તે ચકાસવા વિવિધ પ્રશ્નોના આધારે લઈને અધ્યતાને પણ સરળ અને સહજ લાગે તેવી રીતે વર્ગ શિક્ષણ કાર્ય દરમિયાન સમયાંતરે કસોટીઓ દ્વારા મૂલ્યાંકન કરવાનું કૌશલ્ય શિક્ષકે કેળવી લેવું આવશ્યક બની જાય છે. મતલબ કે વિદ્યાર્થીઓને જે જીવનમાં ઉપયોગી છે એટલા માટે યાદ રહ્યું છે કે નથી રહ્યું, અથવા તો તે ગોખણપટ્ટી કરી છે તો ગોખણપટ્ટી વાળું જે છે એ વિદ્યાર્થી પરીક્ષા પછી ભૂલી જાય છે, પરંતુ બીજું જે તેના જે દિમાગમાં ઉતર્યું હોય તે એ કાયમ માટે યાદ રાખી શકે, એના માટે આપણે જે છે મૂલ્યાંકન કરતા રહેવું જોઈએ. હવે આ માટે શિક્ષક તરીકે પ્રશ્ન પ્રકાર અને પ્રશ્નોનું સ્વરૂપ તેમજ મૂલ્યાંકન યોજનાઓ વિશે વિગતે સમજ મેળવવા માટે વિગતે જે છે એ પ્રસ્તુત એકમ આપણે દર્શાવી હતી. બરાબર, આ એકમ આપણે દર્શાવી છે. હવે દોસ્તો જો આપણે જોઈએ કે ઉદ્દેશો, આપણે જે પ્રશિક્ષણાર્થીઓના ઉદ્દેશો છે. હવે પ્રશ્નો વિવિધ પ્રકારના સ્વરૂપે વિશે સમજે છે. કે જે છે અધ્યતા છે પ્રશ્નોને વિવિધ પ્રકારોના સ્વરૂપ વિશે સમજે છે. પ્રશ્ન રચનાના સોપાન, પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજે છે. નિબંધલક્ષી, ટૂંક જવાબી, વસ્તુલક્ષી પ્રશ્નોની રચનાનું કૌશલ્ય કેળવે છે. વૈવિધ્યપૂર્ણ કૌશલ્યોની ચકાસણી, અર્થના પ્રશ્નોની રચનાનું કૌશલ્ય હસ્તગત કરે છે. કસોટીના વિવિધ પ્રકારોના સ્વરૂપ વિશે સમજે છે. કસોટીની રચના માટે બ્લુપ્રિન્ટ રચનાનું કૌશલ્ય મેળવે છે. કે બ્લુપ્રિન્ટ રચનાનું કૌશલ્ય, બ્લુપ્રિન્ટ એટલે અભ્યાસક્રમ. બરાબર, હવે બ્લુપ્રિન્ટના આધારે આદર્શ પ્રશ્નપત્ર રચનાનું કૌશલ્ય કેળવે છે. કે બ્લુપ્રિન્ટના આધારે પ્રશ્નપત્રનું જે રચનાનું છે કૌશલ્ય કેળવી શકે છે. હવે મૂલ્યાંકનના સાધનો વિશે જાણકારી પ્રાપ્ત કરે છે. કે મૂલ્યાંકનના સાધનો કયા કયા છે એના વિશેની જાણકારી છે એ પ્રાપ્ત કરી શકે છે. હવે કસોટીના પરિણામોના અધ્યયન અધ્યાપનમાં ઉપયોગ સંદર્ભે પરિણામ પૃથ્થકરણ પત્રક અને પરંપરાગત કક્ષાએ વિશેની છે સમજ મેળવે છે. હવે જે અધ્યયન નિષ્પત્તિઓ આપણે જોઈએ કે લર્નિંગ આઉટકમ, શિક્ષણાર્થીઓ દ્વારા જે છે પ્રશ્નો વિવિધ પ્રકારના જે છે એ વિશે સમજશે. પ્રશ્નો વિવિધ સ્વરૂપો વિશે સમજશે. પ્રશ્ન રચનાના સોપાનો સમજશે. પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો સમજશે. આ બધું છે અધ્યતા સમજી શકશે. હવે વૈવિધ્યપૂર્ણ કૌશલ્યોની ચકાસણી અર્થેના પ્રશ્નોની જે રચનાનું કૌશલ્ય કેળવશે. કસોટીના વિવિધ પ્રકારોના સ્વરૂપ વિશે સમજશે. કસોટી રચના માટે બ્લુપ્રિન્ટ રચનાનું કૌશલ્ય કેળવશે. બ્લુપ્રિન્ટના આધારે આદર્શ પ્રશ્નપત્ર રચનાનું કૌશલ્ય કેળવશે. મૂલ્યાંકનના સાધનો વિશે જાણકારી પ્રાપ્ત કરશે. કસોટીના પરિણામોનું પૃથ્થકરણ અને અર્થઘટન કરી શકશે. પરંપરાગત કક્ષા વિશે પણ સમજ મેળવશે. આ રીતે જે છે એ અધ્યયન નિષ્પત્તિ છે વિવિધ પ્રશ્નોના જે છે પ્રશ્નો વિશે સમજ નિષ્પત્તિ છે સિદ્ધ થશે. હવે આપણે વિષય વસ્તુ જોઈએ અને પ્રશ્નના પ્રકાર અને સ્વરૂપ જોઈએ.
કે જે અધ્યયન નિષ્પત્તિઓના માપન માટે લેખિત સ્વરૂપની કસોટીઓમાં 3 પ્રકારના પ્રશ્નો સમાવેશ કરવામાં આવે છે. પ્રશ્ન પ્રકારના સ્વરૂપ કયા કયા પ્રશ્નો? નિબંધ પ્રકારના જે છે પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નો. આ જે છે એ આ પ્રશ્નના સ્વરૂપ વિશે આપણે સમજીએ કે નિબંધ પ્રકારના પ્રશ્નો છે એ વિશે આપણે જોઈએ. અર્થ જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નો. જે પ્રકારના પ્રશ્નોનો અધ્યતાએ સ્વતંત્ર રીતે જે સવિસ્તાર આપવાના ઉત્તર હોય, બરાબર, ઉત્તર સ્વતંત્ર રીતે આપવાના હોય છે એને આપણે પ્રશ્ન જે છે એ નિબંધ પ્રકારના પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે દોસ્તો તમે જોઈ શકો છો નિબંધ પ્રકારના પ્રશ્નો જે નિબંધલક્ષી પ્રશ્નો કહે છે. આ પ્રશ્નના જવાબ અધ્યતા મુક્ત રીતે આપે છે, તેથી તેને મુક્ત ઉત્તરો પ્રશ્નો પણ કહે છે. હવે આ પ્રશ્નનું બીજું નામ શું છે કે મુક્ત ઉત્તર પ્રશ્ન પણ તરીકે પણ ઓળખવામાં આવે છે. નિબંધ પ્રકારના પ્રશ્નો. આ પ્રકારના પ્રશ્નો જે છે એ વિદ્યાર્થી છે એ અધ્યતા છે એ સ્વતંત્ર રીતે લખી શકે, જવાબ તેની મૌલિક ભાષામાં આપી શકે છે. એની આપણે સ્વરૂપ જોઈએ નિબંધ પ્રકારના પ્રશ્નનું સ્વરૂપ મુક્ત હોય છે, એટલે કે ઉત્તરો આપવા બંધન કે શરત હોતી નથી. જવાબ સવિસ્તાર લખવાના હોય છે. હવે સમજાવો, તુલના કરો, વર્ણન કરો, ઉદાહરણ સહિત સ્પષ્ટ કરો, ચર્ચા કરો, વિવેચન કરો, સમીક્ષા કરો, વિગત આપો, જણાવો, કાર્યકારણ સંબંધ સમજાવો, લાભ અલાભ, પાત્ર લેખન, નિબંધ લેખન, પત્ર લેખન, બરાબર, વાર્તા લેખન, વિચાર વિસ્તાર જેવા પ્રશ્નોનો આપણે જે સમાવેશ કરી લઈએ નિબંધ પ્રકારના પ્રશ્નોની અંદર. તમને ખ્યાલ આવી ગયો હશે ફ્રેન્ડ્સ કે નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે શું? સ્વતંત્ર રીતે જે છે અધ્યતા લખી શકે છે, વિદ્યાર્થી લખી શકે, તેની મૌલિક ભાષામાં પણ લખી શકે છે, તેને જે લખવું એ લખી શકે છે, પણ પ્રશ્નના સંદર્ભમાં જોઈને લખી શકે છે, બહારનું લખી નથી શકતો. હવે આગળ જોઈએ આપણે કે નિબંધલક્ષી પ્રશ્નના આપણે ઉદાહરણ જોઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે ગુજરાતી આપેલું છે અહીંયા કે આશરે 15 લીટીમાં નિબંધ લખો. મારું ગામ મારું પ્રિય રમત. તમારે ગામ વિશે લખવાનું હોય છે કે ગામમાં શું શું હોય છે એ બધું નિબંધ પ્રકારના પ્રશ્નની અંદર આવી જાય કે મારું પ્રિય રમત વિશે લખવાનું હોય છે. આ પંક્તિઓમાં નીચે આપેલી પંક્તિઓમાં વિચાર વિસ્તાર લખવાનો હોય છે કે ઊંચ નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ. આ રીતે આના વિશે આપણે જે છે વિસ્તારપૂર્વક લખવાનું હોય છે. હવે આપણે હિન્દીમાં અહીંયા આપેલું છે કે દહેજ એક દૂષણ, इस विषय पर कारण सहित अपना मत दीजिए. मतलब કે અહીંયા દોસ્તો તમને કહેવામાં આવેલું છે કે નિબંધ પ્રકારના પ્રશ્નની અંદર જે છે એ અહીંયા આપણે કહાની આપેલી છે, કહાની વિશે લખવાનું છે. નિબંધ આપેલો હોય છે મારું ગામ મારી પ્રિય રમત. તો આ રીતે તમને અહીંયા ઉદાહરણો આપેલા છે. હવે પર્યાવરણમાં જોઈએ કે પર્યાવરણમાં ગ્રામ પંચાયતના કાર્યો જણાવવાના છે, પદાર્થના ગુણધર્મો. કે પર્યાવરણ વિષયમાં તમે નિબંધ પ્રકારના પ્રશ્ન કેવી રીતે લખો કે ગ્રામ પંચાયતના કાર્યો શું શું હોય છે એ તમને જે વિદ્યાર્થીને આવડતા હોય, અધ્યતાને આવડતા હોય એ લખી શકે છે. ગણિતમાં તમે જોઈ શકો છો કે 1 ડઝન કેળા 18 રૂપિયા હોય તો 8 નંગ કેળાના કેટલા રૂપિયા થાય? તો આ રીતે તમે પ્રશ્નના જવાબ આપી શકો છો. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે નિબંધ લક્ષી જે પ્રશ્નના ફાયદા શું હોય છે. હવે પ્રશ્ન રચના સરળ છે. રચના માટે તલસ્પર્શી જ્ઞાનની જરૂર પડતી નથી. અધ્યતાઓની લેખિત અભિવ્યક્તિની મોકળાશ મળે છે, બરાબર, કે અધ્યતા પોતાની રીતે લખી શકે છે. અધ્યતાને ઉત્તર પરથી તેની લાગણીઓ, વિચારો, માન્યતાઓ જાણી શકાય છે. હવે અને જે અધ્યતાઓની સર્જનશીલતા પણ ચકાસી શકાય છે. અધ્યતાઓની મૌલિકતા વિકસે છે. વિચારોની ક્રમબદ્ધતા, ભાષાની પ્રવાહિતા, વ્યાકરણ શુદ્ધિની ચકાસણી થાય છે. લખાણમાં યોગ્ય ફકરો પાડીને તાર્કિક ક્રમમાં ઉમેરો આપવાની જે શક્તિ વિકસે છે. મતલબ કે જે નિબંધ પ્રકારના લક્ષણની જે પ્રશ્નની અંદર આપણને જે છે શું થાય છે ફ્રેન્ડ્સ કે અધ્યતાની લખવાની જે કળા જે છે એ વિકસે છે, તેની તાર્કિક શક્તિ વિકસે છે, વિચારોની માન્યતા મળે છે, સર્જન શક્તિ જે છે એ ચકાસી શકાય છે, મૌલિકતા વિકસે છે, ભાષા અને વ્યાકરણની શુદ્ધિ પણ ચકાસી શકાય છે, ફકરો પાડીને લખાય છે. આ રીતે તેના જે નિબંધ પ્રકારના પ્રશ્નોની અંદર છે એની છાપ આપણને દેખાઈ શકે છે વિદ્યાર્થીને અથવા તો અધ્યતાની, બરાબર. હવે દોસ્તો કે વસ્તુલક્ષી જે કસોટીઓમાં થતી ગેરરીતિઓ નિબંધલક્ષી પ્રશ્નોમાં થતી નથી. હવે અધ્યતાઓની ગોખણપટ્ટી બચે છે, છાપકામનો ખર્ચ ઓછો આવે છે, ઉચ્ચ માનસિક શક્તિઓ, અર્થગ્રહણ, વિવેચન, તુલના જેવી શક્તિઓનું માપન થાય છે, બરાબર. આ પ્રકારની બધી શક્તિઓનું અર્થગ્રહણ કેટલું થયું છે, તેને કેટલું આવડે છે, એ બધી શક્તિઓનું માપન થાય છે. હવે નિબંધલક્ષી પ્રશ્નોની મર્યાદાઓ કે અમુક મર્યાદાઓ છે આપણે જોઈએ કે નિબંધલક્ષી જે પ્રશ્નોની આપણે મર્યાદાઓ જોઈએ કે મૂલ્યાંકન આત્મલક્ષી બને છે, તેથી વિશ્વસનીયતા ઓછી હોય છે. અભ્યાસક્રમના બધા જ મુદ્દા આવરી શકાતા નથી. પ્રશ્નની ભાષા અસ્પષ્ટ, સંદિગ્ધ હોય તો અધ્યતા પ્રશ્ન સમજી શકતા નથી. પરિણામે અપેક્ષિત ઉત્તર ન મળે. ગપ્પા મારવાને અવકાશ છે. આપણે નથી કહેતા કે જો નિબંધ પ્રકારના પ્રશ્નમાં આપણે ગપ્પા મારીએ તો આ રીતે જે વિદ્યાર્થી જે તે લખી નાખે છે, એની અંદર ગપ્પા મારી દે છે, બરાબર. પરીક્ષણમાં હસ્તાક્ષરની અસર થવાનો સંભવ છે, બરાબર. હવે પરીક્ષાની શારીરિક માનસિક સ્થિતિને અસર થવાની સંભાવના છે, એટલે કે આની કોઈક આટલી મર્યાદાઓ આપેલી છે. હવે આપણે જોઈએ કે ટૂંક જવાબી પ્રશ્ન છે, શોર્ટ આન્સર ક્વેશ્ચન. કે ટૂંક જવાબી પ્રશ્નમાં શું હોય છે આપણે જોઈ લઈએ, અર્થ આપણે એનો સમજી લઈએ કે નામ પ્રમાણે આ ટૂંકા ઉત્તરવાળા પ્રશ્નો છે, જેમાં પ્રશ્નના જવાબ 1-2 વાક્યમાંથી માંડીને
6-7 લીટીઓમાં આપવાના હોય છે. તેવા પ્રશ્નોને ટૂંક જવાબી પ્રશ્ન કહેવામાં આવે છે. હવે ટૂંક જવાબી પ્રશ્નો માટે શિક્ષકે કક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે. ધોરણ 1 અને 2 માટે એકાદ વાક્યમાં જવાબ આપે તે યોગ્ય ગણાય છે. ધોરણ 3 અને 4 માટે 2-3 વાક્યમાં જવાબ આપવા તે યોગ્ય છે. બરાબર. હવે ધોરણ 5 અને 8 માં 4 થી 6 સોરી દોસ્તો કે 8 માંથી 6 લીટી 7 લીટીઓમાં જવાબ આપે તે યથાર્થ ગણાય છે. વિષય વસ્તુના એકાદ મુદ્દાને ધ્યાનમાં લઈ આ ટૂંકા જવાબો પ્રશ્ન પૂછી શકે છે. હવે ટૂંક જવાબી પ્રશ્નમાં આપણે ચોક્કસ જવાબ આપવાનો હોય છે ફ્રેન્ડ્સ. બરાબર. આનો અર્થ એ થાય છે કે ફ્રેન્ડ્સ ઉત્તરો અને જવાબો 1-2 વાક્યમાં આપવાના હોય છે ધોરણ વાઇઝ. બરાબર. પહેલા અને બીજા ધોરણમાં એક વાક્ય એકાદ વાક્યમાં હોય છે અને 3 થી 4 ધોરણમાં 2 વાક્ય 2-3 વાક્યમાં 1-2 વાક્યમાં પહેલા ધોરણમાં અને 3-4 વાક્યમાં 3 થી 4 ધોરણમાં 2-3 વાક્યમાં. બરાબર. 3 અને 4 ધોરણમાં 2-3 વાક્યમાં જવાબ આપવાનો હોય છે. ત્યારે 5 અને 8 ધોરણમાં 6 થી 7 લીટીમાં જવાબ આપવાનો છે ટૂંક જવાબી પ્રશ્નોની અંદર. હવે આનો આપણે જે છે સ્વરૂપ જોઈએ તો દોસ્તો જણાવો, ઓળખો, દર્શાવો, કારણ આપો, શા માટે, યાદી આપો, ઉપયોગ જણાવો, તફાવત જણાવો, નામ નિર્દેશવાળી આકૃતિ દોરો, ટૂંક નોંધ, રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો, કહેવતોનો અર્થ સ્પષ્ટ કરો. આ પ્રશ્ન આપણે ટૂંક જવાબની અંદર આપણે જોઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે એકાદ મિનિટથી માંડીને 4-5 મિનિટમાં તેનો ઉત્તર લખી શકાય તેટલી સમય મર્યાદા ધરાવે છે. ટૂંક જવાબી પ્રશ્ન છે એ 4 થી 5 મિનિટની અંદર તમે લખી શકો છો. આ ટૂંક જવાબી પ્રશ્નનો આપણે સ્વરૂપ જોઈએ ને અર્થ જોઈએ. હવે જે આપણે જોઈએ કે ટૂંક જવાબી પ્રશ્નના ઉદાહરણો જોઈએ આપણે કે ઉદાહરણો કેટલા હોય છે કે ઉદાહરણો ગુજરાતીમાં આપણે જોઈએ કે જુમાએ પોતાના પ્રિય વેણુને બચાવવા શા પ્રયત્નો કર્યા. દાદાની ના છત જે નરેન્દ્ર ઝાડ પર કેમ ચડ્યો. ના છતાં દાદાએ ના પાડી છતાં નરેન્દ્ર ઝાડ પર કેમ ચડ્યો. આ ટૂંક જવાબી પ્રશ્ન છે. તમે જોઈ શકો છો કે વિજ્ઞાન ટેકનોલોજીમાં આપેલા છે, સામાજિક વિજ્ઞાનમાં આપેલા છે. એક વર્તુળ દોરી તેમાં અક્ષાંશ વૃત્તો દર્શાવવાના. એક વર્તુળ દોરવાનું. તમારે એમએલએ વિધાનસભા બનવું હોય તો તમે શું કરશો? આ રીતે તમે ટૂંક જવાબ પ્રશ્નની અંદર 2 થી 3 મિનિટની અંદર તમે જવાબ આપી શકો 4-5 મિનિટની અંદર. હવે દોસ્તો અહીંયા તમે જોઈ શકો અંગ્રેજીમાં આપેલા છે, હિન્દીમાં આપેલા છે, પર્યાવરણમાં પણ આપેલા છે અને ગણિતમાં પણ આપેલા છે ટૂંક જવાબી પ્રશ્ન. હવે ટૂંક જવાબી પ્રશ્નને ફાયદા શું છે કે મહત્તમ અભ્યાસક્રમને આવરી લઈ શકાય છે કે અભ્યાસક્રમને આવરી લઈ શકાય છે કે ચોક્કસ આપણે જે પ્રશ્નનો જવાબ છે સાચો છે કે ખોટું છે આપણે જાણી શકાય છે. ગુણાંકનમાં સરળતા રહે છે કે જલ્દી તે તપાસી શકાય છે અને ગુણ તેને આપી શકાય છે અને ગુણ વ્યવસ્થિત આપી શકાય છે. ગુણાંકનમાં વિશ્વસનીયતા આવે છે કે ગુણ સાચા આપી શકાય છે તેની આપણને વિશ્વાસ પડે છે. હવે ઉત્તર સ્પષ્ટ, નિશ્ચિત અને ટૂંકા હોવાથી પરીક્ષાર્થીઓનું પરીક્ષકનું આત્મલક્ષીપણું આવતું નથી. વિષય વસ્તુની ઊંડી સમજ સારી રીતે ચકાસી શકાય છે. વિવિધ હેતુઓનું મૂલ્યાંકન થઈ શકે છે. અધ્યાતાઓમાં જે તે વિષયનો ગહન રીતે અભ્યાસ કરવાની ટેવ વિકસે છે. નિબંધલક્ષી પ્રશ્નો અને વસ્તુલક્ષી પ્રશ્નોની કેટલીક મર્યાદાઓ દૂર થાય છે કે આ પ્રશ્ન ટૂંકા જવાબી પ્રશ્નની અંદર દોસ્તો ત્યાં ચોક્કસ મૂલ્યાંકન થઈ શકે છે અને સમજ સારી રીતે ચકાસી શકાય છે વિદ્યાર્થીની. હવે ટૂંક જવાબી પ્રશ્નની જે છે મર્યાદાઓ જોઈએ, મર્યાદાઓ આપણે જોઈ લઈએ. અધ્યાતાની લેખિત અભિવ્યક્તિનો ઓછો વિકાસ થાય છે કે ટૂંક જવાબી પ્રશ્નની અંદર જે લેખિત અભિવ્યક્તિનો છે એ ઓછો વિકાસ થાય છે કેમ કે થોડુંક જ લખવાનું છે. નિબંધ પ્રકારના પ્રશ્ન અંદર જે મોટું લખવાનું છે તેની જે છે લખવાની અભિવ્યક્તિ છે વધારે વિકાસ થાય છે, પણ આમાં જે લેખિત અભિવ્યક્તિનો વિકાસ ઓછો થાય છે. મૌલિકતાનું માપન થઈ શકતું નથી. ભાષા શક્તિનું માપન થઈ શકતું નથી. ચોકસાઈ રાખવામાં ના આવે તો નિબંધ પ્રશ્ન બની જવાની શક્યતા રહે છે. બરાબર કે ચોકસાઈ રાખવામાં ના આવે તો નિબંધ પ્રકારના પ્રશ્ન પણ બની જાય છે વધારે અટકળિયા લખાણ લખી નાખે તો. બરાબર કે આ પ્રકારની જે આપણે ટૂંક જવાબી પ્રશ્નો જોયા, જે નિબંધ પ્રકારના પ્રશ્નો જોયા એની મર્યાદાઓ જોઈ, અર્થ જોયો, ફાયદા જોયા. હવે આપણે વસ્તુલક્ષી પ્રશ્નો છે, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે એનો આપણે જોઈ લઈએ, એનો અર્થ જોઈએ, મર્યાદા જોઈએ અને ફાયદા શું છે એ પણ આપણે જોઈ લઈએ. વસ્તુલક્ષી પ્રશ્નો. હવે આ પ્રશ્નો આત્મલક્ષી પ્રશ્નો પણ કહે છે. વસ્તુલક્ષી પ્રશ્નોનું બીજું નામ શું છે કે આત્મલક્ષી પ્રશ્નો. તમને પૂછવામાં આવે કે આત્મલક્ષી પ્રશ્નોનું બીજું નામ શું છે, વસ્તુલક્ષી પ્રશ્નોનું બીજું નામ શું છે, તો આત્મલક્ષી પ્રશ્નો. અનાત્મલક્ષી પ્રશ્નો એટલે કે જેમાં આત્મલક્ષીપણું ના આવી શકે તેવા પ્રશ્નો. ચોક્કસ ઉત્તર સૂચવતા પ્રશ્નો એટલે કે અનાત્મલક્ષી પ્રશ્નો. ગુણાંકન ચાવીને આધારે કોઈ પણ વ્યક્તિ તેનું પરીક્ષણ કરે તો પણ તેના ગુણાંકનમાં કોઈ ફેર પડતો નથી. તેથી તેની વિશ્વસનીયતા સંપૂર્ણપણે જળવાઈ રહે છે. બરાબર. વસ્તુલક્ષી પ્રશ્નમાં સંપૂર્ણ જે છે એ જળવાઈ રહે છે. સ્વરૂપ આપણે જે વસ્તુલક્ષી પ્રશ્ન છે એનું સ્વરૂપ આપણે જોઈએ કે ઉપરના જે ઉત્તરો નિશ્ચિત અને સફળ હોય છે. હવે વસ્તુલક્ષી અનાત્મલક્ષી પ્રશ્નોના મુખ્ય 2 પ્રકાર છે. બરાબર કે વસ્તુલક્ષી પ્રશ્નોના જે છે એ મુખ્ય 2 પ્રકાર હોય છે. કયા કયા 2 પ્રકાર? સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર.
તમને પૂછવામાં આવે ફ્રેન્ડ કે જે વસ્તુલક્ષી પ્રશ્નોના કયા કયા પ્રકારો છે, તો સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર. હવે સ્મૃતિ પ્રકારમાં પૂર્તિ પ્રકાર હોય છે, બરાબર, જેમાં પૂર્તિ પ્રકાર એટલે ખાલી જગ્યાઓને એવું આપેલો છે, જવાબ આપો, ખાલી જગ્યા પૂરો, તથા સંબંધ ઘટાયક પ્રકારના પ્રશ્નો અહીં સમાવેશ કરવામાં આવે છે. હવે ઓળખ પ્રકારમાં હા નાના પ્રશ્નો, જોડકા, બહુવિકલ્પ, વર્ગીકરણ, ગુરુ યુગ્મીકરણ, નિર્ણાયક પ્રશ્નો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ, બરાબર. સ્મૃતિ પ્રકારના પ્રશ્નોની અંદર વસ્તુલક્ષી પ્રશ્નો સમાવિષ્ટ વિગતે ચાર્ટ અહીં આપેલું છે, આપણે જોઈએ કે ચાર્ટ વસ્તુલક્ષી પ્રશ્નોના બે પ્રકાર છે. આપણે જોઈએ કે સ્મૃતિ પ્રકારના પ્રશ્નો, ઓળખ પ્રકારના પ્રશ્નો. એમાં આપણે જોઈએ ફ્રેન્ડ્સ કે સ્મૃતિ પ્રકારના પ્રશ્નોમાં શું છે, પૂર્તિ પ્રકાર, સંબંધ ઘટાયક. આપણે જોઈએ કે ખાલી જગ્યાઓ હા ના આ પ્રકારના પ્રશ્નો હોય છે. જે પૂર્તિ પ્રકારમાં જવાબ આપો, ખાલી જગ્યા પૂરો, આ પ્રકારના પ્રશ્નો પૂર્તિ પ્રકારમાં આવે છે. હવે આપણે જોઈએ કે ઓળખ પ્રકારના પ્રશ્નોમાં શું છે કે ખરા ખોટા આવતા હોય છે, જોડકા આવે, બહુ વિકલ્પ આવે, વર્ગીકરણ આવે, ગુરુ યુગ્મીકરણ, કર્મ નિર્ણાયક, આ ઓળખ પ્રકારના પ્રશ્નોની અંદર આવે છે. તમે ખાસ ધ્યાન રાખજો. હવે બહુ વિકલ્પમાં શું આવે, ખાલી જગ્યા પૂરો, વિધાન પૂરું કરો, પ્રશ્નના જવાબ અને પ્રકાર. તો આ રીતે વસ્તુલક્ષી પ્રશ્નોના બે પ્રકાર છે ફ્રેન્ડ્સ, તમે ખાસ ધ્યાન રાખજો, સ્મૃતિ પ્રકાર અને ઓળખ પ્રકાર. આ બે પ્રકાર વસ્તુલક્ષી પ્રશ્નોના છે ફ્રેન્ડ્સ, બરાબર, ખાસ તમે ધ્યાન રાખજો. હવે વસ્તુલક્ષી પ્રશ્નોના આપણે ઉદાહરણો જોઈએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે વસ્તુલક્ષી પ્રશ્નોના સમાવિષ્ટ પ્રશ્નોના ઉદાહરણો સાથે આપણે અભ્યાસ કરીએ કે સ્મૃતિ પ્રકાર, કે આ પ્રકારના પ્રશ્નોના જવાબ અધ્યતાએ યાદ કરીને આપવાના હોય છે અને તેની સ્મૃતિમાં જવાબ હોય તો પ્રશ્નનો જવાબ જલ્દી આપી શકે છે. આવા પ્રશ્નો યાદશક્તિ સ્મૃતિ પર આધાર રાખે છે, બરાબર, કે ખાલી જગ્યા પૂરું. આ જે સ્મૃતિ પ્રકારના પ્રશ્નોમાં ખાલી જગ્યા પૂરું, તો તમને જો યાદ હોય તો આપણે ખાલી જગ્યા પૂરી શકશું, બાકી તમે પૂરી શકશો નહીં, જવાબ આપી શકશો નથી. હવે પૂર્તિ પ્રકાર, આ પ્રકારના પ્રશ્નોમાં જવાબ આપે, ખાલી જગ્યા પૂરો, એમ બે પ્રકારના પ્રશ્નો સમાવેશ થાય છે, બરાબર, ખાલી જગ્યા પૂરો. હવે જવાબ આપો આ પ્રકાર, બરાબર ફ્રેન્ડ્સ, જોઈ શકો તમે ફ્રેન્ડ કે આ પ્રકારના સીધો જ પ્રશ્ન પૂછવામાં આવે છે. હવે ઉત્તર રૂપે આવતો શબ્દ કે સંખ્યા જે પ્રશ્નને આપેલો જે ખાલી જગ્યા લખવાનો, ઉદાહરણ તરીકે તમે જોઈ શકો કે ઉદાહરણ તરીકે જે છે કે આપણા રાજ્યમાં કુલ કેટલા જિલ્લા આવેલા છે, આ પ્રકારના તમે પ્રશ્નો જોઈ શકો છો ફ્રેન્ડ. સ્મૃતિ પ્રકારના આપણું શરીર કેટલા ભાગોમાં બનાવેલું છે, ખાલી જગ્યા પૂરો, જે ખાલી જગ્યા વાળો વિધાનો આપેલું હોય છે, સાચો શબ્દ મૂકી વિધાન કરવાનું હોય છે. આ પ્રકારના અહીંયા આપણને ઉદાહરણો આપેલી, 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, ગુણાકાર તટસ્થ સંખ્યા કઈ છે, ત્રિકોણની કુલ અંગો કેટલા હોય છે. આ રીતે તમે જવાબ છે એ ઉદાહરણો તમે જોઈ શકો છો. હવે સંબંધ ઘટાયક પ્રશ્નો, આપણે આગળ જોયા ફ્રેન્ડ્સ કે સ્મૃતિ પ્રકારના પ્રશ્નો અને પૂર્તિ પ્રકારના પ્રશ્નો, આપણે એના ઉદાહરણો જોયા અને એના જે છે એ ઘટકો જોયા. હવે સંબંધ ઘટાયક તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે સંબંધ ઘટાયક પ્રશ્નમાં 3 વિગત આપેલી હોય છે. ચોથું વિગત ખાલી જગ્યા આપેલી હોય છે અને પ્રથમ 2 વિગતો વચ્ચે જેવો સંબંધ હોય છે એ સંબંધ ત્રીજી વ્યક્તિને જેની સાથે જે સંબંધ છે એ આપણને અહીંયા તમે જોઈ શકો. ઉદાહરણ તમને બતાવું કે ઉદાહરણ તરીકે જુઓ કે બળદ તો બળદગાડી સાથે, બરાબર, સંબંધ ઘટાયક પ્રશ્ન હોય છે. બળદ હોય તો બળદગાડી આવે, ઘોડો હોય તો ઘોડાગાડી આવે, ઉનાળો હોય તો ગરમી આવે, શિયાળો હોય તો શું આવે, ઠંડી આવે. આ સંબંધ એકબીજા સાથે સંબંધ ધરાવતા હોય છે ફ્રેન્ડ્સ, બરાબર. આકાશ તો પાતાળ, રાત તો શું આવે, દિવસ આવે, આંબલી તો કાતરા, વડ તો શું આવે, વડવઈ. આ રીતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ રીતે તમે જે છે સંબંધ ઘટાયક પ્રશ્ન છે ઉદાહરણ પરથી તમે જાણી શકશો. હવે ઓળખ પ્રકારના પ્રશ્નો, આ પ્રકારના પ્રશ્નોમાં ભ્રામકો સાથે સાચો ઉત્તર આપી દેવામાં આવે છે. તેમાંથી સાચો જવાબ ઓળખીને આપેલી સૂચના મુજબ જવાબ દર્શાવવાની વિધિ કરવાની હોય છે. આ પ્રશ્નનો સાચો ઉત્તર ઓળખ બતાવવાનો હોય છે, તેથી તેને ઓળખ પ્રકાર કહે છે અને આ પ્રશ્નમાં ભ્રામક ઉત્તર આપવામાં હોય છે, બરાબર. તમે જોઈ શકો છો જોડકા પ્રકારના પ્રશ્નો જે આપણે જોઈએ, આ પ્રકારના પ્રશ્નોમાં 2 સ્તંભ હોય છે. ડાબી બાજુના સ્તંભને ઉત્તેજના વિગત કહેવામાં આવે છે, જ્યારે જમણી બાજુના સ્તંભને પ્રત્યુત્તર કહેવામાં આવે છે, ઓળખવામાં આવે છે. પ્રથમ વિભાગ બીજા વિભાગ સાથે ચોક્કસ રીતે ઓળખાવવામાં આવે છે. પ્રત્યુત્તર વિગતો ઉત્તેજના વિગતના સંદર્ભમાં આડા અવળા ક્રમ ગોઠવવાના હોય છે. પરીક્ષાર્થીને ઉત્તેજના વિગત સાથે લાગુ પડતો હોય તો પ્રત્યુત્તર શોધી સૂચના મુજબ ગોઠવવાના હોય છે. ઉત્તેજના કરતા પ્રત્યુત્તરની સંખ્યાને આધારે જે છે એ વધારે આપવામાં આવે છે, જેથી અટકળ નિવારી શકાય. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે જોડકા પ્રકારના, જોડકા જોડો, બરાબર, આની સાથે આ વાક્ય પૂરું કરો. આ પ્રકારના પ્રશ્નો આની અંદર જોડકા પ્રકારના પ્રશ્નોની અંદર આવે છે ફ્રેન્ડ્સ. અ સાથે બ વિભાગના જે છે સાચા ઉત્તર આપો, આ રીતે તમને અહીંયા આપેલા છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો જોડકા જોડો, બરાબર ફ્રેન્ડ્સ. અહીંયા આંબલી તો શું આવે ફ્રેન્ડ્સ, આંબલી તો કાતરા આવે, આંબો તો કેરી આવે, લીંબુડી. તો આ પ્રકારના પ્રશ્નો છે એ જોડકા પ્રકારના પ્રશ્નો છે, અહીંયા નીચે પણ આપેલા છે, તમે જોઈ શકો છો. હવે બહુવિકલ્પ પ્રશ્નો, કે બહુવિકલ્પ પ્રશ્નો કેવા છે, આ પ્રકારના પ્રશ્નોમાં અધ્યતાની માનસિક શક્તિઓ ચકાસે છે. પ્રત્યેક પ્રશ્ન 2 વિભાગમાં વહેંચાયેલા હોય છે. પ્રથમ વિભાગમાં પ્રશ્નનું વસ્તુ હોય છે અને બીજા વિભાગની શાખા, આ વિભાગની શાખા કહે છે, બરાબર. હવે બીજા વિભાગમાં
પ્રશ્ન ઉત્તરના સંદર્ભમાં 3, 4 કે 5 વિકલ્પો આપવામાં આવેલા હોય છે, જેમાંથી એક વિકલ્પ સાચો ઉત્તર હોય છે અને બાકીના વિકલ્પો ભ્રામક હોય છે. આપેલા વિકલ્પમાંથી માત્ર એક જ જવાબ સાચો કે ઉત્તર ઉત્તમ હોય છે. બરાબર, સાચો કે ઉત્તમ ઉત્તર સિવાયના ઉત્તમને વિક્ષેપ અથવા વિકર્ષક અવરોધક કહે છે. બરાબર, હવે આવા વિશેષકો જેટલા અંશે સંભવિત હોય ઉત્તરો જેવા વધુ લાગે તેવા અંશે પ્રશ્ન રચના છે વધુ યોગ્ય ગણી શકાય. બહુવિકલ્પ પ્રશ્ન 3 રીતે પૂછી શકાય છે. હવે દોસ્તો, તમે બહુવિકલ્પ પ્રશ્ન જોયા છે કે એક પ્રશ્ન પૂછ્યો હોય તેની સાથે 4 વિકલ્પ આપેલા હોય છે. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપીએ છીએ એ બહુવિકલ્પ પ્રશ્નના આધારે આપણે આપી શકીએ છીએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એક સાચો ઉત્તર હોય છે અને બાકીના 3 છે એ ભ્રામક હોય છે. એને શું કહેવાય આપણે કે જે સાચા ઉત્તર સિવાયના શું કહેવાય? વિક્ષેપક કહેવાય, નિષ્કર્ષ કહેવાય, અવરોધક કહેવાય. બરાબર, હવે ખાલી જગ્યા પૂરો. અહીં જે છે વિધાનમાં આપેલી ખાલી જગ્યા યોગ્ય વિકલ્પ પસંદ કરીને પૂર્ણ કરવામાં આવે છે અને આ પ્રકારના પ્રશ્નો વિકલ્પ આપવામાં આવેલા છે અને તે વિકલ્પમાં સાચો પસંદ કરવામાં હોય છે અને ખાલી જગ્યા પૂરવાની હોય છે. તેથી આ ઓળખ પ્રકારના પ્રશ્નો ગણાય છે. જ્યારે વિકલ્પો અપાય ન હોય અને માત્ર ખાલી જગ્યા પૂરવાની હોય તો તે સ્મૃતિ પ્રકારનો પ્રશ્ન કહેવાય છે. તમે જોઈશું કે આગળ આપણે સ્મૃતિ પ્રકારનો પ્રશ્ન જોયો કે સ્મૃતિ પ્રકારના પ્રશ્નની અંદર વિકલ્પ આપવામાં આવતો નથી, એમાં ડાયરેક્ટ આપણે ખાલી જગ્યા પૂરવાની હોય છે. જ્યારે વૈકલ્પિક પ્રશ્નમાં પણ ખાલી જગ્યા હોય છે ફ્રેન્ડ્સ, પરંતુ ખાલી જગ્યામાં આપણને ઓપ્શન આપવામાં આવે છે, એમાંથી આપણને જે વિકલ્પો આપવામાં આવે છે એટલે આપણે જે વિકલ્પ પ્રકારનો પ્રશ્ન બની ગયો એમ કહેવાય. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. હવે જુઓ, સૂચના અહીં આપેલી છે કે ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. જો આ વિકલ્પો ના આપ્યા હોય તો આપણે સ્મૃતિ પ્રકારનો પ્રશ્ન ગણી શકીએ, પરંતુ જે વિકલ્પો આપેલા છે એટલે આપણે વિકલ્પ પ્રકારનો પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો વિધાન પૂરું કરો. આ પ્રકારના પ્રશ્ન છે. આ પ્રશ્નમાં એક અપૂર્ણ વિધાન આપેલું હોય છે જે અધૂરું વિધાન હોય છે. તેની નીચે જે વિકલ્પો આપેલા હોય છે તેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વિધાન પૂર્ણ કરવાનું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે નીચે વિધાનો આપેલા છે તે વિધાનોને 3 વિકલ્પો સાથે યોગ્ય વિકલ્પ સાથે પસંદગી કરવાની હોય છે કે વિધાન આપેલા છે તેને આપણે પૂર્ણ કરવાનું હોય છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પુષ્પમણીનું કાર્ય. આ રીતે તમે જોઈ શકો કે આમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. તેથી આપણે જે છે કયા પ્રશ્નો ઓળખી શકીએ ફ્રેન્ડ? વિધાન પૂરો કરોના પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. અહીં ઉદાહરણો આપેલા છે. બરાબર, માનવમાં સૌથી વધારે કઠણ પદાર્થ કયો હોય છે? બરાબર, આ રીતે તમારે જોઈ શકો છો. ચામડી છે, પગના અંગૂઠાનો નખ છે, દાંતના સૌથી બહારનું અનાવરણ છે, જમીનની ફળદ્રુપતા વધારવા માટે મધમાખી મદદ કરે છે, અળસી મદદ કરે છે, દેડકો મદદ કરે છે. તમને શું આવડે છે ફ્રેન્ડ્સ? બરાબર, આ રીતે તમારે વાક્ય પૂરું કરવાનું હોય છે. હવે પ્રશ્ન જવાબ પ્રકાર. આ પ્રકારના પ્રશ્નો આપેલા હોય છે પણ તેમાં નીચેના 3 વિકલ્પો જે છે એ 3 કે 4 વિકલ્પોના જવાબ માટે આપેલા હોય છે. હવે સાચો જવાબ શોધીને તેનો ક્રમ લખવાનો હોય છે અને અથવા તો લાયક ઉત્તર પત્રમાં જે 0 કરવાનું હોય છે. મતલબ તમે જોઈ શકો છો ફ્રેન્ડ કે નીચે આપેલા જે છે એ સંખ્યામાંથી આપણે પ્રશ્ન જવાબ પ્રકારના પ્રશ્નો તરીકે ઓળખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર, હવે નીચે આપેલા સંખ્યામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે તો તેનો આપણે ક્રમ છે આ ખાનામાં લખવાનો હોય છે. આ બધાની અંદર જે સાચો જવાબ છે એને ખાનાની અંદર લખવાનો હોય છે. દાખલા કે સી સાચો હોય તો સી લખવાનો, ડી સાચો હોય તો ડી લખવાનો. તો આ રીતના પ્રશ્નો જે છે આપણે પ્રશ્ન જવાબ પ્રકારના પ્રશ્નો તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ. અહીંયા તમે જોઈ શકો છો. હવે વર્ગીકરણ આવ્યું. બરાબર, આ પ્રકારની કસોટીમાં પ્રથમ જે બધી વિગતો એક સાથે આપવામાં આવે છે અને સૂચના મુજબ વિગતોનું વર્ગીકરણ કરવામાં આવેલું હોય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો નીચેના પદાર્થોનું વર્ગીકરણ કરવામાં હોય છે. ઘન પ્રકારના પ્રશ્નો જે જુઓ, પ્રવાહી, વાયુ સ્વરૂપ વર્ગીકરણ કરવાનું હોય છે. લાકડું, ઓક્સિજન, બરફ, પાણી, કેરોસીન, હવા, લોખંડ. અહીંયા તમને 3 જે આપેલા છે લાકડું, ઓક્સિજન, બરફ, પાણી, કેરોસીન, હવા, લોખંડ, વરાળ ને ઈંટ. તો આ તમારે ઘન પ્રકારનું કયું આવે આમાંથી? પ્રવાહી પ્રકારનું કયું આવે આમાંથી? વાયુ પ્રકારનું કયું આવે આમાંથી? આપણે વર્ગીકરણ કરવાનું હોય છે. તમારે અહીં શોધીને નીચે ખાનામાં યોગ્ય લાગે એ ખાનામાં જે વસ્તુ છે એ લખવાની હોય છે, યોગ્ય વસ્તુ લખવાની હોય છે. બરાબર, પ્રવાહી તો પ્રવાહી, વાયુ હોય તો વાયુ. હવે આગળ આપણે ગુરુ યુગ્મીકરણ કે ગુરુ ચાવી પ્રશ્ન. હવે આ પ્રકારના પ્રશ્નોમાં 2 વિભાગ આપવામાં આવેલા હોય છે. એક વિભાગમાં ચાવીઓ અને બીજા વિભાગમાં કેટલાક વિધાનો કે શબ્દો આપેલા હોય છે. હવે દોસ્તો તમે જોયું કે પહેલા વિભાગની ચાવીઓ કે પૈકી બીજા વિભાગની જે વિધાન કે શબ્દોને લાગુ પડતી હોય તો તેની સામે બીજા વિભાગના વિધાન કે શબ્દ સામે મૂકેલા ચોરસમાં ઉત્તર લખવાનો હોય છે. અને આ પ્રકારના પ્રશ્નો એક ચાવી એક કરતાં વધારે વિધાનોને લાગુ પડતા હોય છે પણ રાખી શકાય છે. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો કે સૂચના કે વિભાગ અ અંગ્રેજી માસના દિવસોની સંખ્યા આપેલી છે. વિભાગ બ અંગ્રેજી માસના નામ આપેલા છે. માસના નામની સાથે જે સામે ચોરસમાં તે માસના દિવસોની સંખ્યા અહીંયા આપવામાં આવેલી હોય છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે વિભાગ અ તો વિભાગ બ સાથે તમારે જોડવાનું હોય છે.
હવે આપણે દોસ્તો ક્રમ નિર્ણાયક જોઈએ કે આ પ્રકારના પ્રશ્નમાં કેટલાક વિધાનો, શબ્દો, સંખ્યા, ઘટનાઓ વગેરે આપેલા હોય છે. તેને આપણે બનાવના સંદર્ભમાં કે ક્રિયાના સંદર્ભમાં તાર્કિક ક્રમમાં ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાના હોય છે. હવે દોસ્તો આ પ્રશ્નના આપેલી વિગતોની જે હકીકતોના ક્રમ ચોક્કસ અને નિશ્ચિત હોવા જોઈએ. વિવાદાસ્પદ ક્રમ ન હોવો જોઈએ. ક્રમ ચડતો કે ઉતરતો આપવાનો હોય તે સ્પષ્ટ કરવું જોઈએ. ઉદાહરણ તરીકે તમે જોઈ શકો શબ્દકોશ ક્રમમાં ગોઠવો. તો તમે જોઈ શકો છો કે શબ્દકોશ ક્રમમાં ગોઠવો. આ રીતના આપણને અહીંયા પ્રશ્નના જવાબ આપવાના હોય છે. તમે જોઈ શકો છો ક્રમ નિર્ણાયક ક્રમ નક્કી કરવાનો આવતો હોય છે આની અંદર. દોસ્તો તમે જોઈ શકો છો કે નીચેના સંખ્યાઓને ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો. આ રીતે આવા પ્રશ્ન આપણે ક્રમ નિર્ણાયક પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ. હવે દોસ્તો કે મૂલ્યાંકનના પરિપ્રેક્ષમાં વિવિધ પ્રશ્નોની રચના અને ભૂમિકા કે ધોરણ 1 થી 8 ના નૂતન અભ્યાસક્રમમાં હેતુઓ એટલે કે અધ્યયન નિષ્પત્તિઓને કેન્દ્ર સ્થાને લીધેલી છે આપણે. હવે અધ્યતાઓને જે તે ધોરણના જે તે વિષયના નિયત હેતુઓ પારંગતતાના સ્તરે સિદ્ધ કરે છે કે અપેક્ષા રાખવાની હોય છે કે આ સમયાંતરે મૂલ્યાંકન કરવું જરૂરી છે. મૂલ્યાંકન માટે પ્રશ્નો એક સાધન છે. તેથી જુદા જુદા હેતુઓની સિદ્ધિ માપન અર્થે પ્રશ્નોની રચના અને પ્રશ્નોની ભૂમિકા વિષય સમજ વિકસે તે આવશ્યક લેખાશે. હવે આ વિષય સમજ મેળવવા પ્રશ્ન રચનામાં સોપાનો, પ્રશ્ન રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, મૂલ્યાંકનના પરિપ્રેક્ષમાં વિવિધ કૌશલ્યની ચકાસણી અર્થે વિવિધપૂર્ણ પ્રશ્નો ચકાસવાના. દોસ્તો કે મૂલ્યાંકન આપણે સતત કરતા રહેતા હોવું જોઈએ. મૂલ્યાંકન માટે પ્રશ્નો એક સાધન છે. હવે જુદા જુદા પ્રશ્નોની દિશે સિદ્ધિ માપન અર્થે પ્રશ્નની રચના અને જે વિષયક સમજ વિકસે તે માટે આવશ્યક લેખાશે. હવે દોસ્તો કે પ્રશ્ન રચનાના સોપાનો આપણે જોઈએ. હેતુ નક્કી કરવો, હેતુ વિશ્લેષણ અને અધ્યયતાના વર્તન, વ્યવહાર કે આવડત, અધ્યયન નિપજની જે રીત છે એ વિચારવાની હોય છે. હવે જો દોસ્તો તમે જોઈ શકો કે જે હેતુ નક્કી કરવો, જે હેતુની સિદ્ધિ ચકાસવી હોય તે હેતુ નક્કી કરવો. દાખલા તરીકે અધ્યયતાની શબ્દકોશનો ઉપયોગ કરતા આવડે છે તો તેની ઉપલબ્ધિ છે, અધ્યયનની ઉપલબ્ધિ છે એ આપણે ચકાસવી જોઈએ. હેતુ વિશ્લેષણ આપણે જોઈએ. વિશ્લેષણ એટલે કે હેતુ અધ્યયન ઉપલબ્ધિ સમજાવો. કોઈ પણ હેતુને સમજવા માટે તે હેતુમાં રહેલી બાબતોને સમજ આપણે મેળવવી જોઈએ ફ્રેન્ડ્સ. હવે વિષય વસ્તુ, કોન્ટેન્ટ, નિપજ, જે આઉટકમ્સ અહીં આપેલા જે હેતુમાં શબ્દકોશ અને વિષય વસ્તુના રૂપમાં અને ઉપયોગ કરતા આવડે તે નિપજ તરીકે ઓળખવામાં આવે છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે અધ્યયતાના વર્તન, વ્યવહાર કે આવડત, અધ્યયન નિપજની રીતે વિચારવી જોઈએ. હવે આ સોપાનમાં હેતુમાં સમાવિષ્ટ નિપજના સંદર્ભમાં કઈ વિષય વસ્તુ આવે છે તે અંગેનો વિચાર કરવાનો થાય છે. પ્રસ્તુત ઉદાહરણમાં શબ્દકોશ અંતર્ગત નિર્દિષ્ટ વિષય વસ્તુનો સમાવેશ થઈ શકે છે કે જે અંતર્ગત અધ્યયતાને અનુભવ આપવાનો હોય છે. હવે દોસ્તો તમે વ્યવહારમાં આવડતા અધ્યયન નિપજની જે વિચાર મૂળાક્ષર માંડીને શબ્દકોશ ક્રમ, કક્કો, બારાક્ષરનું જ્ઞાન, જોડાક્ષર. દોસ્તો તમે શબ્દકોશ માંડી જો શીખવું હોય તો તમારે મૂળાક્ષર, બારાક્ષરી આ રીતે બધું વિદ્યાર્થીને શીખવાનું હોય છે. હવે દોસ્તો અવયવ માટે પુલ્લિંગ, જે માટે પુરુષ વગેરે આ પ્રકારના જે છે એ સંદર્ભ સમાવેશ વિષય વસ્તુની જાણકારી આપણને મેળવવાની હોય છે. તેમાં દિશા નિર્દેશ સુગમતા રહે છે. હવે દોસ્તો હેતુ ચકાસણી માટેના પ્રશ્નનું સ્વરૂપ નક્કી કરવું કે હેતુ ચકાસણી કરવી હોય તો દોસ્તો તમારે પ્રશ્નનું સ્વરૂપ કેવું હોવું જોઈએ. આ સોપાનમાં જે કેવા પ્રકારના અર્થાત નિબંધલક્ષી, ટૂંકજવાબી, વસ્તુલક્ષી જેવા પ્રશ્નો પૂછવાના તે બાબતની વિચારણી કરવાની હોય છે કે તમારે હેતુ નક્કી કરવો હોય તો પ્રશ્ન કેવા પ્રકારના પૂછવાના, નિબંધ પ્રકારના પ્રશ્ન પૂછવા કે ટૂંકજવાબી પ્રશ્ન પૂછવા, આ રીતે તમારે નક્કી કરવાના હોય છે. હવે પ્રશ્નની રચના કરવી. ઉપરોક્ત જે નિર્દેશ બાબતોના વિચારના અંતે ઉપરની જે બાબતો આપણે ત્રણ જેવા હેતુ વિશિષ્ટ, હેતુ વિશ્લેષણ અને હેતુનું સ્વરૂપ, પ્રશ્નનું સ્વરૂપ આ નક્કી કરવા બાદ ઉપરોક્ત જે પ્રશ્ન કેવી રીતે નક્કી કરવું એ બધા ઉપરના લક્ષણો છે આપણે જોઈ લેવાના. ત્યારબાદ જ પ્રશ્ન છે એ નક્કી કરવાના. આપેલા શબ્દકોશ પ્રમાણે ગોઠવો. આ પ્રકારના પ્રશ્ન તમારે પૂછવાના હોય છે જે નક્કી કરવા માટે. બરાબર. હેતુ સિદ્ધ કરવા માટે. હવે દોસ્તો જે તે હેતુને અનુલક્ષીને જે પ્રશ્ન રચવાનો હોય છે અર્થાત જે પ્રશ્ન થકી જે હેતુનું માપન થઈ શકે તેવો પ્રશ્ન રચવો. દાખલા તરીકે જે હેતુ સિદ્ધ થતો હોય તે પ્રકારનો જ આપણે પ્રશ્ન રચવો જોઈએ. વિષય વસ્તુની ઊંડી સમજ માપતા હોય તેવા પ્રશ્ન રચવા. પ્રશ્નો સંદર્ભે સૂચનાઓ સ્પષ્ટ હોવી જોઈએ. પ્રશ્ન ભાષા સરળ, સ્પષ્ટ તથા વય કક્ષાને અનુરૂપ હોવી જોઈએ. નિબંધલક્ષી પ્રશ્નોમાં જવાબ કેટલી લીટીઓમાં અને શબ્દોમાં લખવાનો હોય છે તે સ્પષ્ટ કરવું જોઈએ. જે પ્રશ્નના ઉત્તર લંબાણપૂર્વકના હોય તે પ્રશ્નો જરૂર જણાય ત્યાં પેટા વિભાગોમાં વહેંચી પ્રશ્ન રચવો જોઈએ. હવે ટૂંકમાં ઉત્તર પ્રશ્નો વર્ણનાત્મક ન બનતા મુદ્દા કેન્દ્રિત બને તે રીતે રચવો જોઈએ. માહિતી પ્રાપ્તિ કે સ્મરણ શક્તિની ચકાસણીને બદલે વિચારપૂર્વક અર્થાત તર્ક કરવો તેવા પ્રશ્ન રચવા જોઈએ. હવે ગુણ પ્રદાન યોજનાને ધ્યાનમાં રાખવી જોઈએ. મૌખિક પ્રશ્નોમાં અધ્યતાઓએ બોલીને ઉત્તર આપવાની હોય તે મુજબની પ્રશ્ન રચના કરવી જોઈએ. આજની ઘડી રળિયામણી કાવ્યોનું ગાન કરો. નીચેના પ્રશ્નોનો જવાબ આપો.
આ રીતે તમે જોઈ શકો છો કે જે આ સ્થાન કિંમત 256.5 ની સ્થાન કિંમત આ પ્રકારના પ્રશ્નો તમે આપી શકો છો ફ્રેન્ડ્સ. હવે મૂલ્યાંકનની પરિપ્રેક્ષમાં વિવિધ કૌશલ્યની ચકાસણી અર્થના જે વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો છે આપણે જોઈ શકીએ કે મૂલ્યાંકનના પરિપ્રેક્ષમાં વિવિધ કૌશલ્યની ચકાસણી અર્થના જે વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો છે. અધ્યતામાં વિવિધ કૌશલ્યનો વિકાસ અર્થે અધ્યતાઓને વિવિધ રસ શિક્ષણપ્રદ અનુભવો આપવામાં આવે છે. આવા શિક્ષણપ્રદ જે છે અનુભવો થકી અધ્યતામાં જે તે કૌશલ્ય કેટલા પ્રમાણમાં વિકસે છે તેની સમયાંતરે ચકાસણી કરવી જરૂરી છે. આ માટે વિવિધ કૌશલ્યના માપન માટે કેવા પ્રશ્નો પૂછાઈ શકે તેવા કેટલાક ઉદાહરણો પ્રસ્તુત છે. તમે જોઈ શકો છો શ્રવણ કૌશલ્યની ચકાસણીના પ્રશ્નો છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અધ્યતાનું શ્રવણ કૌશલ્ય ચકાસવા માટે એક વાર્તા કહેવામાં આવે છે અને પછી એ વાર્તા આધારિત પ્રશ્નો અધ્યતાને પૂછવામાં આવે છે અને આ માટે આપેલ વિગતોને અભ્યાસ કરો. શિક્ષક, હું તમને એક વાર્તા કહું છું, વાંચી સંભળાવું છું, બરાબર. શિક્ષક, હું તમને 2 વખત વાર્તા વાંચી સંભળાવીશ. આ વાર્તા ધ્યાનથી તમે સાંભળો. સાંભળ્યા પછી હું તમને પ્રશ્ન કરીશ, તે પ્રશ્નો તમે જવાબ આપશો. હવે દોસ્તો તમે જોઈ શકો છો આ વાર્તા આપેલી છે, એ વાર્તા કહેવાની બાળકોને, ત્યારબાદ તેમાંથી પ્રશ્ન આપણને ઉપાડીને વિદ્યાર્થીઓને કહેવાના હોય છે. આપણે પ્રશ્ન ઉપાડવાના. આ તમે જોઈ શકો છો અર્થગ્રહણ કહેવાય અને જે છે તમે જોઈ શકો છો કે અહીંયા વાર્તા કહેવાની હોય છે અને એ વાર્તામાંથી આપણને પ્રશ્નનો જવાબ આપવાના હોય છે. બરાબર. વાંચન કૌશલ્યની ચકાસણી કરવા માટે એ આપણે જે શ્રવણ કૌશલ્યની ચકાસણી માટે વાર્તા કહેવાની હોય છે, જ્યારે વાંચન કૌશલ્યની ચકાસણી માટે અધ્યતાને વાંચન કૌશલ્ય ચકાસવા માટે વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોની રચના કરી શકાય અને આ અંગેના સમજ મેળવવા માટે આપેલ ઉદાહરણોનો અભ્યાસ કરીએ. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અધ્યતાઓને સામે ચિત્રો રજૂ કરી તેનું નામ આપેલા નામોના વિકલ્પો વાંચી તેમાંથી શોધી વર્તુળ કરવાનું કહેવામાં આવે. જો અધ્યતા વાંચન કરી શકતો હશે તો સાચું નામ વાંચીને તેનો જવાબ આપી શકશે અને માટે તેનું ઉદાહરણ જો તમે ફ્રેન્ડ્સ કે જુઓ આ ચિત્ર છે, શેનું ચિત્ર છે? તો આ શેનું ચિત્ર છે? તો આ 2 વિકલ્પમાંથી જે જો વાંચતો હોય વિદ્યાર્થી બાળક તો તે અહીંયા ચિત્ર ઓળખીને તમને અહીંયાથી જવાબ આપી શકશે. તે એનું આપણે વાંચન કૌશલ્ય આપણે નક્કી કરી શકશું ફ્રેન્ડ્સ. બરાબર. આ રીતે તમે જોઈ શકો છો કે આ ચિત્ર શેનું છે? કેળા. આ ચિત્ર શેનું છે? સફરજન. 1 કિલોના કેટલા છે? 50 રૂપિયા. તો આ બાળક વાંચી શકતું હશે તો જ તેનું વાંચન કૌશલ્ય છે એ આપણે ચકાસી શકશું ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ ઉદાહરણો અહીંયા આપેલા છે વાંચન કૌશલ્ય માટેના. હવે ભાષા સજ્જતાની ચકાસણી માટે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ભાષા સજ્જતા એટલે ભાષા સામર્થ્ય. આ પ્રકારના કૌશલ્યનું માપન કરવા માટે વૈવિધ્યપૂર્ણ પ્રશ્નો પૂછી શકાય. અહીં કેટલાક પ્રશ્નોની વિગત આપેલી છે. આપણે જોઈએ કે વસ્તુલક્ષી પ્રશ્નો પૂછવા માટે ભાષા સજ્જતા ચકાસવા માટે પર્વતોની ટોચ ખાલી જગ્યા ચડવું એ કોઈ સરળ કામ નથી. બરાબર. કે પર્વતોની ટોચ ખાલી જગ્યા ચડવું એ જેવી તેવી વાત નથી. તો આમાંથી પ્રશ્ન આવે માટે, પર, નીચે. બરાબર. તમે જોઈ શકો છો પરીક્ષામાં એક સરખા લગતા પ્રશ્નો જોઈ હું ખાલી જગ્યામાં પડી ગયું કે અસંદિગ્ધતા, વ્યાકુળતા, અસમંજસ, બેચેની. બરાબર. આમાંથી જે જવાબ આવતો હોય અસમંજસ તો તમારે જે છે જવાબ વિદ્યાર્થીને આપવાનો છે. તેથી આપણે ભાષા સજ્જતા આપણે ચકાસી શકીએ ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્નો અહીંયા આપેલા છે, ઉદાહરણો અહીંયા આપેલા છે, તમે જોઈ શકો છો. હવે કહાની પૂર્ણ કરો. આ રીતે તમે જે છે ભાષા સજ્જતા છે. માનસિક સામર્થ્યની ચકાસણી માટે તમે જોઈ શકો છો માનસિક સામર્થ્યની ચકાસણી માટે કહાની પૂરી કરો તે આપણે ભાષા સજ્જતા માટે હતી. હવે માનસિક સામર્થ્યની ચકાસણી માટે તમે જોઈ શકો છો કે તાર્કિક શક્તિ કે માનસિક જે તેની શક્તિ કેટલી છે 5, 2, 7, 11. આમાંથી પછી કઈ સંખ્યા આવશે નીચેનામાંથી શોધીને અહીં લખો તો વિદ્યાર્થીને વિચાર તો કરે છે એટલે તેની તાર્કિક શ્રેણી છે એ તાર્કિક શક્તિ છે આપણે જાણી શકીએ છીએ ફ્રેન્ડ્સ. કોયડા ઉકેલવાના સમસંબંધ આ પ્રકારના ગણિતમાં પ્રશ્નો આવતા હોય છે ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો. હવે દોસ્તો તમે જોઈ શકો છો આ પ્રકારના પ્રશ્નો આવતા હોય છે આકૃતિવાળા તાર્કિક પ્રશ્નો છે, તમે જોઈ શકો છો. હવે મૂલ્યાંકન માટે અસરકારક કસોટીની રચના. હવે આપણે પ્રશ્નોના વિવિધ પ્રકારો અને સ્વરૂપ વિશે સમજ પ્રાપ્ત કરી કે વિવિધ પ્રકારના પ્રશ્નો અને તેની સમજ આપણે પ્રાપ્ત કરી. હવે મૂલ્યાંકન માટેની કસોટીના પ્રકાર અને તેની રચના વિષયક સમજ મેળવીશું. કારણ કે પ્રાથમિક શાળાના એક ભાવિ શિક્ષક તરીકે હેતુ કેન્દ્રિત શિક્ષણના સંદર્ભમાં અધ્યતાનું મૂલ્યાંકન કરવા માટે વિવિધ પ્રકારની કસોટીઓ અંગે જાણવું એટલા માટે જરૂરી છે અને આ કસોટીના ઉપયોજનથી અધ્યતાઓને જે તે હેતુઓની પ્રાપ્તિ સિદ્ધિ જાણી તેના ઉપચારાત્મક કાર્ય દ્વારા શિક્ષણ સુધારણા કરી શકાય. આ માટે જે ક્રમશઃ કસોટી પ્રકાર, આદર્શ પ્રકાર, કસોટી રચના. બરાબર. કે વિદ્યાર્થીને ચકાસણી કરવી હોય કે કેટલું આવડ્યું છે, કેટલું નથી આવડ્યું, કેટલા હેતુ સિદ્ધ થયા છે, તો તેના માટે આપણે કસોટીઓ લેવાની હોય છે. હવે જે કસોટીના પ્રકાર આપણે જો કસોટીના સંદર્ભ જે પ્રક્રિયાના સંદર્ભમાં કસોટીના 2 પ્રકાર છે, ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. કસોટીના કેટલા પ્રકાર છે? ઔપચારિક કસોટી અને અનૌપચારિક કસોટી. હવે અધ્યતાઓનું ચોક્કસ સમયાંતરે મૂલ્યાંકન કરવા માટે ઔપચારિક કસોટી લેવામાં આવે છે. હવે આવી કસોટીઓને આપણે રચના કરતી વખતે હેતુને કેન્દ્ર સ્થાને રાખવામાં આવે છે અને આ પ્રકારની કસોટી રચનારે કસોટી રચતા પહેલા જાણી લેવું જોઈએ કે હેતુઓનું શિક્ષણ થયું છે, હેતુ સિદ્ધિમાં શું તપાસવું, કયા હેતુઓ મૂલવવા જોઈએ. આટલી બધી વિગતો જાણ્યા પછી યોગ્ય ઔપચારિક કસોટી રચના થઈ શકે છે. આ પ્રકારની કસોટીઓ વિવિધ સમયના સંદર્ભે લેવાતી હોય છે. પખવાડિક, ત્રિમાસિક,
માસિક, 6 માસિક કે વાર્ષિક કસોટી લેવામાં આવે છે. હવે આ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને લેખિત, મૌખિક કે ક્રિયાત્મક સ્વરૂપે પણ હોઈ શકે છે. બરાબર, આ રીતે તમે કસોટીઓ રાખી શકો છો ફ્રેન્ડ્સ. હવે લેખિત કસોટી તમે જોઈ શકો છો. લેખિત કસોટી આપેલી છે. ત્યાર પહેલા આપણે જ્યારે ઔપચારિક આપણે ઔપચારિક કસોટી જે અનૌપચારિક કસોટીમાં શિક્ષણ વ્યવહારને પ્રાયોજક શિક્ષક પોતાના શિક્ષણ વ્યવહાર દરમિયાન પોતાની અનુભવી આંખ વડે વર્ગખંડમાં કે વર્ગ બહાર થતી અધ્યયનની ફલશ્રુતિ નિરંતર જોયા કરે છે. શિક્ષણ કાર્યના અંતર્ગત ભાગરૂપે જે થતી ક્રિયાઓ ઔપચારિક કસોટી કહેવામાં આવે છે. દાખલા તરીકે અનૌપચારિક કસોટીમાં ક્રમ માપદંડ, ઓળખ યાદી, પ્રશ્નાવલી, મુલાકાત, અવલોકન, સામાજિક મિતતા જેવા મૂલ્યાંકનના સાધનોનો ઉપયોગ થાય છે. બરાબર, કે અનૌપચારિક કસોટીમાં ક્રમ માપદંડ, ઓળખ યાદી, પ્રશ્નાવલી, મુલાકાત, અવલોકન આ બધા અનૌપચારિક કસોટીમાં સમાવેશ થાય છે. જ્યારે ઔપચારિક કસોટીમાં શેનો સમાવેશ થાય છે? ત્રિમાસિક, 6 માસિક આ બધી કસોટીનો સમાવેશ થાય છે. હવે લેખિત કસોટી આપણે જોઈએ કે હેતુઓની સીધી ચકાસણી માટે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ બદ્ધતાઓને લખીને આપવાના હોય તે કસોટીને લેખિત કસોટી કહેવામાં. બરાબર, પ્રશ્નો લખીને આપવાના હોય છે. આ પ્રકારની કસોટીના પ્રશ્નો અને જવાબ લેખિત સ્વરૂપમાં હોય છે. લેખિત પ્રત્યુત્તરનું મૂલ્યાંકન થાય છે. પ્રશ્નો જવાબ અલગ અલગ ઉત્તરપત્રમાં હોય છે અને ઉત્તરપત્ર પ્રશ્નપત્રમાં લખવાના હોય છે. બરાબર, આ રીતે ઉત્તરો લખવાના હોય છે. તેને લેખિત કસોટી કહેવામાં આવે છે. તમે લેખિત કસોટી વિશે સારી રીતે જાણતા જ હશો ફ્રેન્ડ્સ. બરાબર, પ્રશ્ન લખવાના હોય છે એમાં. હવે લેખિત કસોટી કોઈ એક હેતુ કે એક વસ્તુ મૂલ્યાંકન માટે હોઈ શકે છે. એક વધુ પરીક્ષાર્થીને એક જ સમયે આ કસોટી આપી શકે છે. આ પ્રકારની કસોટીમાં નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંક જવાબી પ્રશ્નો, વસ્તુલક્ષી પ્રશ્નોનો સમાવેશ થાય છે. હવે આ કસોટી નિર્માણ કરતા અગાઉ હેતુને ધ્યાને લઈ ગુણાંકન, સંદર્ભ, પ્રશ્નોની સંખ્યા, સંદર્ભ, પ્રશ્નોના સ્વરૂપ સંદર્ભે એક ચોક્કસ માળખું તૈયાર કરવામાં આવે છે. પ્રશ્નો જવાબ કેવી રીતે આપવાના છે તેની સ્પષ્ટ સૂચનાઓ આપેલી હોય છે. પ્રશ્નોની ગોઠવણી સરળથી કઠિન જેવી મનોવૈજ્ઞાનિક રીતે કરી શકાય છે. પ્રશ્નોની કઠિનતા અધ્યતાઓની ક્ષમતા મુજબ ગોઠવેલી હોય છે. આપણી પરીક્ષા અવસ્થામાં જે જાહેર પરીક્ષામાં પ્રકારની કસોટી લેવાતી હોય છે. બરાબર, જાહેર પરીક્ષાઓ છે એ આ પ્રકારની લેખિત કસોટી લેવામાં આવતી હોય છે. લેખિત પેપર લેવામાં આવતું હોય છે. હવે મૌખિક કસોટી આપણે જોઈએ કે હેતુની સીધી જાણવા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યતાઓને મૌખિક રીતે બોલીને આપવાના હોય છે ફ્રેન્ડ્સ. બરાબર, બોલીને આપવાના હોય છે તેવી કસોટીને આપણે મૌખિક કસોટી કહીએ છીએ. કેટલીક હેતુઓની સીધી લેખિત કસોટીમાંથી માપી શકાતી નથી ત્યારે આ પ્રકારની કસોટી મદદ લેવામાં આવે છે. લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે. કે લેખિત કસોટીની પૂરક કસોટી તરીકે કઈ કસોટી ઓળખવામાં આવે છે? મૌખિક કસોટી. તમે ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. હવે આ કસોટીમાં પરીક્ષક દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબ અધ્યતા મૌખિક રીતે બોલીને આપે છે અને અધ્યતા આપેલા જવાબ સંતોષ ન થાય તો પરીક્ષક બીજો પ્રશ્ન પૂછી શકે છે. અધ્યતાઓને પ્રશ્ન જે પત્રમાં આપવામાં આવતું નથી. બરાબર, કે અધ્યતાની પ્રશ્નપત્ર વિદ્યાર્થીને બાળકને પ્રશ્નપત્ર આપવામાં આવતું નથી. માત્ર પરીક્ષક પાસે પ્રશ્નપત્ર હોય છે અને તેને પૂછતા હોય છે. મૌખિક કસોટી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે. હવે જે પ્રશ્નો અને તેના ગુણાંકનનું ચોક્કસ માળખું હોય છે તેથી શિક્ષકે ગુણ અને ગુણ માપવાની પદ્ધતિ અગાઉથી વિચારી લેવી પડે છે. અધ્યતાઓને વ્યક્તિગત મળીને ચકાસવાના હોવાથી મૂલ્યાંકન ચોકસાઈ રહે છે. કે આ કસોટીમાં વ્યક્તિગત એકને બોલાવીને પ્રશ્ન પૂછવાના હોય છે તેથી તેની ચોકસાઈ રહે છે. હવે અધ્યતાઓની મૌખિક અભિવ્યક્તિ, સભ્યતાપૂર્વક ભાષા બોલવાની ટેવ, કંઠસ્થ કરવાની કુશળતા, મુખ વાચન, હાજર જવાબ આપવાની શક્તિ, બરાબર, દલીલ વ્યક્ત કરવાની ટકાવી રાખવાની શક્તિ જે અનેક બાબતો જાણવાનો અવકાશ આ કસોટી દ્વારા મળી શકે છે. પ્રશ્નપત્ર ફૂટી જવાની કે ચોરી કરવાની જેવી મુશ્કેલીઓ થવાની શક્યતા રહેતી નથી. બરાબર, આ પ્રકારની કસોટીઓ ટાઈમ વધારે માંગે છે ફ્રેન્ડ્સ. બરાબર, લેખિત કસોટી ફટાફટ લેવાઈ જાય જ્યારે મૌખિક કસોટી આપણે ટાઈમ વધારે લે છે પણ તે સ્પષ્ટતાપૂર્વક આપણને જાણી શકાય છે. હવે આપણે ક્રિયાત્મક કસોટી જોઈએ. જે હેતુ સિદ્ધિની ચકાસણી કરવા માટે અધ્યતાએ ક્રિયા કે પ્રવૃત્તિ કરીને ઉત્તર આપવા પડે તેવી કસોટીને આપણે ક્રિયાત્મક કસોટી તરીકે ઓળખવામાં આવે છે. આ કસોટીમાં શિક્ષક હેતુના અનુસંધાને ચોક્કસ ક્રિયા કરવાનું અધ્યતાને સૂચવે છે અને ક્રિયાનું અવલોકન કરી મૂલ્યાંકન કરે છે. ઉદાહરણ તરીકે અમુક જે માપના ખૂણા દોરવાનું, માપવાનું, નકશાપૂર્તિ કરવાનું, દળ વજન, વિવિધ માપિયા ઓળખવા, અભિનય સાથે કાવ્યગાન કરવું, શબ્દકોશમાંથી શબ્દોનો અર્થ શોધવો જેવી બાબતોનો સમાવેશ થાય છે ક્રિયાત્મક કસોટીની અંદર ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો ચોક્કસ ક્રિયા કરવાનું પ્રભુત્વ મેળવવાનું સૂચવતા હેતુઓના મૂલ્યાંકન માટે આ કસોટી મદદરૂપ થાય છે. અધ્યતાઓનું વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે. બરાબર, વ્યક્તિગત મૂલ્યાંકન થાય છે ક્રિયાત્મક કસોટીની અંદર. શિક્ષકે પરીક્ષા પહેલા ક્રિયાત્મક કસોટીનું સ્વરૂપ તૈયાર કરી રાખવું પડે છે. બરાબર, કે જે શિક્ષકે કસોટી પરીક્ષા પહેલા આ જે છે ક્રિયાત્મક કસોટીનું સ્વરૂપ તૈયાર કરી રાખવું પડે છે અને એક અધ્યતાએ તેને નિયત જૂથમાં આ કસોટી લેવામાં આવે છે. પ્રવૃત્તિ કે ક્રિયા કરવા માટે જરૂરી સાધન સામગ્રી અગાઉથી તૈયાર કરી રાખવામાં આવે છે. શિક્ષકે પરીક્ષા અગાઉ ગુણાંકન, સમયમર્યાદા, અધ્યતાઓને કેટલી સમયમાં ક્રિયા કરવાની થશે વગેરે બાબતોનું આયોજન કરીને લેખિત કસોટી છે એ જે છે આ કસોટી લેવામાં આવે છે. કઈ જે છે એ મૌખિક કસોટી. લેખિત અને મૌખિક કસોટીની પૂરક કસોટી બની શકે છે. લેખિત અને મૌખિક કસોટીની પૂરક કસોટી કઈ છે? તો દોસ્તો
જે છે પ્રયોગાત્મક કસોટી. દોસ્તો કે પ્રયોગાત્મક કસોટી એટલે કે ક્રિયાત્મક કસોટી. પ્રયોગાત્મક એટલે કે ક્રિયાત્મક કસોટી તમે જોઈ શકો છો. અધ્યતાનું પ્રશ્નપત્ર આપવામાં આવતું નથી, માત્ર પરીક્ષક પાસે પ્રશ્નપત્ર હોય છે અને ઉત્તર પ્રમાણે ઔપચારિક અને અનૌપચારિક કસોટીનો તફાવત તેમજ લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટીના લક્ષણો જાણ્યા. હવે આ વિવિધ પ્રકારની કસોટીની સમજ મેળવવા માટે નમૂનારૂપ અલગ અલગ ધોરણો અને વિષયોની કસોટીના નમૂના અભ્યાસ કરીએ. બરાબર કે આપણે લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી આ વિશે જાણ્યું. હવે આપણે તેના નમૂના જોઈએ ફ્રેન્ડ્સ. હવે દોસ્તો આપણે સમયાંતરે લેવાની નમૂનારૂપ ઔપચારિક કસોટીઓ, લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટીનો અભ્યાસ કર્યો. હવે આપણે જે આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણકારી મેળવી છે. આદર્શ કસોટી જોઈએ કે આદર્શ કસોટી વખતે કેટલી બાબતો ધ્યાનમાં રાખવાની છે એના વિશે આપણે જોઈએ ફ્રેન્ડ્સ. આદર્શ કસોટી રચના વખતે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જોઈએ ફ્રેન્ડ્સ કે જુઓ, કસોટીના પ્રારંભમાં આદર્શ એટલે ઉત્તમ, સંસ્થાનું નામ, વિષય, ધોરણ, ગુણ, તારીખ, વાર, સમય બધું જ લખવામાં આવતું હોય છે ફ્રેન્ડ્સ. બરાબર. પ્રશ્નપત્રની રચના કરતી વખતે બ્લુ પ્રિન્ટને ધ્યાનમાં રાખવી હોય છે. હેતુ સિદ્ધિ ચકાસણી માટે તેઓમાં મૂકવા જોઈએ. બધા પ્રકારના એટલે કે નિબંધલક્ષી, ટૂંક જવાબી બધા જ પ્રશ્નોનો સમાવેશ કરવો જોઈએ. કસોટીમાં કઠિન, મધ્યમ, સરળ ત્રણેય પ્રકારના પ્રશ્નો હોવા જોઈએ. પ્રશ્નોની ભાષા સ્પષ્ટ, સરળ અને અધ્યતાઓને સમજી શકે તેવી હોવી જોઈએ. પ્રશ્નપત્રના વિભાગની સૂચના અને પણ સરળ, સ્પષ્ટ હોય. પ્રશ્નપત્રની સૂચના એ વિદ્યાર્થીને ખબર પડે તેવી હોવી જોઈએ. પ્રશ્નપત્રમાં આંતરિક વિકલ્પો આપવા જોઈએ. બધા આ પ્રકારનું બધું જ ધ્યાન રાખવું જોઈએ આદર્શ પ્રશ્નપત્ર માટે ફ્રેન્ડ્સ. બરાબર. બ્લુ પ્રિન્ટની સંકલ્પના આપણે જોઈએ કે કોઈ પણ કાર્યક્રમ અગાઉ આયોજનનું યોગ્ય માળખું ગોઠવાયેલું હોય તો ચોક્કસ દિશામાં અને ગુણવત્તાયુક્ત કામ કરી શકાય છે. મકાનના બાંધકામ પહેલા ઇજનેરી કોન્ટ્રાક્ટર હવે તો ચોક્કસ આર્કિટેક્ટ પાસે મકાનનો પ્લાન, બરાબર, આપણે નકશો નથી તૈયાર કરતા એ પ્રકારે બ્લુ પ્રિન્ટ આપણે પ્રશ્નપત્રની તૈયાર કરવી જોઈએ. તેવી જ રીતે પ્રશ્નપત્ર રચતા પહેલા પ્લાન આપણે કરવો જોઈએ. બરાબર. એ તમને બતાવવામાં આવેલું છે. કયા ધોરણના કયા વિષયના કયા અધ્યયન ક્ષેત્રના હેતુઓ ધ્યાનમાં રાખીને કેટલા ગુણનું કયા પ્રકારના પ્રશ્નો પૂછવા એ પ્રકારનું આખું બ્લુ પ્રિન્ટ છે એ આપણે ધ્યાન રાખવી પડે છે ફ્રેન્ડ્સ. બરાબર. આ યોજના સમગ્ર અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અથવા તો કોઈ એક, બે, ત્રણ એકમને ધ્યાનમાં રાખીને બનાવવાની હોય છે. બ્લુ પ્રિન્ટ ત્રિપરિમાણિક હોય છે. બરાબર. બ્લુ પ્રિન્ટ કેટલા પરિમાણિક? ત્રિપરિમાણિક. આ પરિમાણો અધ્યયન ક્ષેત્ર, હેતુઓ, પ્રશ્ન નો સમાવેશ થાય છે. બરાબર. આદર્શ પ્રશ્નપત્ર તૈયાર કરવા માટે જે ત્રિપરિમાણિક કોષ્ટક એટલે કે બ્લુ પ્રિન્ટ એ તમે જોઈ શકો છો. બ્લુ પ્રિન્ટ અહીંયા નમૂનો આપણે ધોરણ 5 ની બ્લુ પ્રિન્ટ, ધોરણ 5 બીજું સત્ર, બ્લુ પ્રિન્ટ ત્રિપરિમાણિક કોઠો. બરાબર. ગુજરાતી વિષય. બરાબર. પ્રશ્ન પ્રકાર, અર્થગ્રહણ, અભિવ્યક્તિ, વ્યવહારિક ઉપયોજન, તાર્કિક ચિંતન. બરાબર. આ જે અધ્યયન કૌશલ્ય છે ફ્રેન્ડ. બરાબર. અર્થગ્રહણ, અભિવ્યક્તિ, વ્યવહારિક ઉપયોજન, તાર્કિક ચિંતન આ બધું તમારે સમાવેશ થાય છે. તો દોસ્તો આગળ જે આપણે ઔપચારિક કસોટીઓ અંતર્ગત, બરાબર, કે અનૌપચારિક કસોટીના મૂલ્યાંકનના સાધનો આપણે જોઈએ. જે બધા આપણે જોઈ લીધા ફ્રેન્ડ્સ. બરાબર. હવે આપણે દોસ્તો કે તમે જોઈ શકો ઔપચારિક કસોટી અંતર્ગત લેખિત, મૌખિક, ક્રિયાત્મક કસોટીની રચના વિશે વિગતે સમજ્યા. બરાબર. આગળ આપણે લેખિત કસોટી, મૌખિક કસોટી, ક્રિયાત્મક કસોટી આ બધી કસોટીઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી લીધી. હવે આ કસોટી થકી આપણે જુદા જુદા વિષયોના અધ્યયન ક્ષેત્રો, હેતુઓ સંદર્ભે માપન, પરીક્ષણ, મૂલ્યાંકન, ક્રમશઃ પરીક્ષા જે શિક્ષણમાં ગુણાત્મક સુધારા કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે અધ્યતાઓને વ્યક્તિત્વના તથા વર્તનના પાસાઓની પણ મૂલવણી કરવી જોઈએ. કારણ કે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે આપણું મૂળ લક્ષ્ય અધ્યતાઓને સર્વાંગી વિકાસ કરવો છે. આ માટે અધ્યતાઓના વ્યક્તિત્વ અને વર્તન વિવિધના પાસાઓ આપણને જે છે એ જાણવા મળે છે. અને પુરાવો પણ મૂલ્યાંકનના કેટલાક સાધનો વિશે સમજ મેળવીએ. હવે જે અનૌપચારિક મૂલ્યાંકનના સાધનો કે અનૌપચારિક મૂલ્યાંકન કરીએ ત્યારે જે છે ક્રમ માપદંડ, અર્થ જોઈએ ક્રમ માપદંડ જે છે મૂલ્યાંકનનું આ એક અનૌપચારિક સાધન પ્રયુક્તિ છે. અધ્યતાએ વ્યક્તિત્વ તથા વર્તનના કેટલાક બિન વિદ્યાકીય પાસાને ક્રમ માપદંડ દ્વારા મૂલવવામાં આવે તો વધુ વિશ્વસનીય બને છે ફ્રેન્ડ્સ. હવે અધ્યતા વ્યક્તિમાં જુદા જુદા ગુણ કેટલા પ્રમાણમાં વિકસ્યા છે અને તેવું બાહ્ય વ્યક્તિત્વ દ્વારા અવલોકન કરી પદ્ધતિસર નોંધ કરવાની હોય છે અને સાધનને ક્રમ માપદંડ કહે છે. હવે દોસ્તો તમે જોઈ શકો છો કે અભિપ્રાયોને આપણે આંકડામાં ફેરવી આપવાનું સાધન એટલે ક્રમ માપદંડ. બરાબર. કે અભિપ્રાય હોય એને માપદંડ એટલે કે આંકડામાં ફેરવી આપવાનું, કોઠું બનાવવાનું છે. બરાબર. હવે ક્રમ માપદંડ દ્વારા નીચેની બાબતોનું આપણે મૂલ્યાંકન કરીએ કે વ્યક્તિના ગુણો, અંતર્મુખી વ્યક્તિત્વ, બહિર્મુખી વ્યક્તિત્વ, પ્રામાણિકતા, જવાબદારી, સભાનતા, આત્મસૂઝ, આત્મવિશ્વાસ, પ્રેમ વ્યવહાર વગેરે. ક્રિયાત્મક કૌશલ્ય, પ્રવૃત્તિ સાધનો વાપરવાનો કૌશલ્ય, ગાન કૌશલ્ય, વાતચીત કૌશલ્ય, સુંદર હસ્તાક્ષરો, વ્યક્તિક અને સામાજિક અનુકૂલન, પ્રવૃત્તિ કે અનુકૂલનની બાબતમાં વિવિધ. બરાબર. પાસાઓ આપણે જોઈ લીધા ફ્રેન્ડ્સ કે જે ક્રમ માપદંડ રચના, ક્રમ માપદંડ રચના માટે સૌપ્રથમ આપણે ઉદ્દેશોનું મૂલ્યાંકન કરવાનું હોય છે. તેના મહત્વના લક્ષણો, મુદ્દાઓ કે વિગતો સ્પષ્ટપણે નક્કી કરવામાં આવતી હોય છે. મૂલ્યાંકનના આ મુદ્દાઓને ઊભી હરોળમાં લખવામાં આવતા હોય છે ફ્રેન્ડ્સ. બરાબર. હવે દોસ્તો કે ક્રમ માપદંડનો નમૂનો આપણે જોઈ લઈએ. હવે આડી હરોળમાં ગુણાત્મક માપના શબ્દો જે ઉત્તમ, સામાન્ય
સામાન્યથી ઉતરતું આગળ પાછળ ઉમેરવામાં આવે છે. આ પ્રમાણે કોઈ મુદ્દો કે લક્ષણ 3 કે 5 બિંદુના ધોરણે મૂલવામાં આવતું હોય છે. જ્યારે કોઈ બાબતના મૂલ્યાંકનને રેટિંગના વધુ સૂક્ષ્મ બનાવવામાં આવે ત્યારે પંચબિંદુનું બદલે સપ્તબિંદુ, 11 બિંદુવાળો અને ક્રમ માપદંડ બનાવવામાં આવે છે. અહીં મૂલ્યાંકન માત્ર જે ખાનામાં મુદ્દાની સામે ખરાની નિશાની કરવામાં આવી હોય, ઉદાહરણ તરીકે આપણે જે ક્રમ માપદંડનો વ્યક્તિગત ગુણો આપણે જોઈએ, તેનો નમૂનો આપણે જોઈએ. દોસ્તો તમે જોઈ શકો છો, અહીંયા શાળાનું નામ આપેલું છે, શાળા, ધોરણ 6, અદ્યતન વર્ષ. અહીં દોસ્તો તમે જોઈએ મૂલ્યાંકનના મુદ્દા: શ્રેષ્ઠ, સારું, મધ્યમ, સાધારણ, નબળું. આ રીતે આપણે અદ્યતાનું આપણે આગળ જે મેં તમને વાંચી સમજાવ્યું એમાં સમજણ ન પડી હોય તો એકવાર તમે આ કોઠો જોઈ લો ફ્રેન્ડ્સ, કે આ ક્રમ માપદંડનો કોઠો છે. આ કોઠા દ્વારા પણ આપણે જે છે એ વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરી શકીએ છીએ. બરાબર. મૂલ્યાંકનના મુદ્દા છે, મુદ્દા આપણે જોઈએ: નિયમિતતા, વિનયશીલતા, રીતિભાત, મિલન, સાર સ્વભાવ, પ્રેમપૂર્વકનો સ્વભાવ, આત્મસૂઝ, આત્મવિશ્વાસ, નિર્વસના. શ્રેષ્ઠ હોય તો ખરા નિશાની કરવાની, સારું હોય તો સારી નિશાની કરવાની, મધ્યમ હોય તો મધ્યમની, સાધારણ હોય તો સાધારણ, નબળું હોય તો નબળાની નિશાની કરવાની. જે યોગ્ય લાગે તેના ઉપર આપણે ખરાની નિશાની કરવાની હોય છે. હવે ઉપર દર્શાવ્યા પ્રમાણે જે પ્રત્યેક અધ્યયતાનું મૂલ્યાંકન અલગ અલગ મૂલ્યાંકન પત્ર પર કરી શકાય. જે વિગતો મુદ્દાઓની સામે આપણે ખાનામાં ખરાની નિશાની કરી હોય તે નિશાનો ગુણ ફેરવી સરવાળો કરવાથી લક્ષણોનું સંખ્યાત્મક માપ કાઢી શકાય છે. કે જુઓ, શ્રેષ્ઠ માટે 5 ગુણ, સારું માટે 4 ગુણ, મધ્યમ માટે 3 ગુણ, સાધારણ માટે 2 ગુણ અને નબળા માટે 1 ગુણ. ઉપર દર્શાવેલા પ્રમાણે આપણે ક્રમ માપદંડ તેને 25 ગુણ મળે છે અને વધારેમાં વધારે ક્રમ માપદંડ કરેલો સ્કેલ પ્રમાણે 35 ગુણ મળી શકે છે. વ્યક્તિત્વના નિર્દેશ લક્ષણો મુજબ વ્યક્તિત્વ કહી શકાય છે. જે ક્રમ માપદંડ 5 ને બદલે 4 થી શરૂ કરી શકાય છે અને એ 4, 3, 2, 1, 0 અનુક્રમે સારું, મધ્યમ, સાધારણ, નબળું આ રીતે આપણે જે વિદ્યાર્થીનો જે છે એ માપી શકીએ છીએ. હવે દોસ્તો આપણે ચેકલિસ્ટ જોઈએ. ચેકલિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું આપણે મૂલ્યાંકન, અધ્યયતાનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકીએ? અર્થ અને સંકલ્પના જોઈએ ચેકલિસ્ટની. અધ્યયતામાં કોઈ પણ લક્ષણ છે વ્યક્તિત્વમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં તે દર્શાવી શકાય છે અને પછી તેના આધારે અધ્યયતાનું મૂલ્યાંકન કરી શકાય છે. હવે ઓળખ યાદીમાં અધ્યયતાના જે ગુણો, લક્ષણોનું મૂલ્યાંકન કરવાનું હોય તે બાબતના ગુણ કે લક્ષણોની યાદી બનાવવામાં આવે છે અને જે અધ્યયતાનું મૂલ્યાંકન કરવાનું હોય તે અધ્યયતાએ પોતાને જ લાગુ પડતું હોય અને સામે નિશાની ખરા નિશાની કરવાની હોય છે અને સાધન વડે અધ્યયતાના રસ, રુચિ, વલણ કે વ્યક્તિત્વના લક્ષણો જાણી શકાય છે. બરાબર. હવે જે ઓળખ યાદીની છે ચેકલિસ્ટની આપણે રચના કેવી રીતે કરી શકાય એના વિશે જોઈએ. કે ચેકલિસ્ટમાં જે બાબતનું મૂલ્યાંકન કરવાનું હોય તેના લક્ષણો, પાસાઓ મૂલ્યાંકન પત્રકમાં ઊભી હરોળમાં લખવાનું હોય છે અને ઉપરની આડી હરોળ વ્યક્તિગત અધ્યયતાના નામ, નંબર લખવાના હોય છે. દરેક લક્ષણો અધ્યયતાને દીઠ વિચાર કરવામાં આવે છે અને લક્ષણ અધ્યયતાના જે હોય તેમાં ખરા નિશાની કરવાની હોય છે અને પછી ચિહ્નો સરવાળો કરીને આપણે જે છે એ મૂલ્યાંકન કરતા હોય છે. અહીંયા આપેલું છે દોસ્તો, તમે જોઈ શકો છો ચેકલિસ્ટ. કઈ ચેકલિસ્ટ ઓળખ યાદીનો નમૂનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. ધોરણ, શાળાનું નામ, વિદ્યાર્થી, વર્ષ. હવે મૂલ્યાંકનના મુદ્દા છે, તમે હાજરીમાં નિયમિતતા છે તો એ તમે 8 અધ્યયતાઓના રોલ નંબર આપેલા છે કે આ રોલ નંબરમાં વિદ્યાર્થીને આ મૂલ્યાંકન તમે કરી શકો છો. ગુણ કાર્યમાં નિયમિતતા છે તો ખરા નિશાની કરવાની, જે ના હોય જેમાં હોય એમાં ખરા નિશાની કરવાની, ના હોય એમાં તમારે ખાલી રહેવા દેવાનું. ત્યારબાદ તમે જે છે એ મૂલ્યાંકન કરી શકો છો ફ્રેન્ડ્સ. હવે દોસ્તો ઓળખિયાળીનો નમૂનો 2 આપણે સ્વ મૂલ્યાંકન ઓળખિયાળીનો નમૂનો આપણે જોયો. હવે નીચે દર્શાવેલ વિભાગોમાં દોસ્તો આપણે તમને જે વિગતો લાગુ પડતી હોય તે ખરા નિશાની કરવાની હોય. બરાબર. આગળ અહીંયા ખરા નિશાની કરવાની હોય, ત્યારબાદ તમે એની જે એ છે શાસ્ત્રીય સંગીત જે આવડતું હોય વિદ્યાર્થીને આપણે તમે કરી શકો છો. હવે જે ઉપર દર્શાવેલી જે ઓળખ યાદી મૂલ્યાંકન સાધન તરીકે ઉપયોગી, વાસ્તવમાં વધુ સારા મૂલ્યાંકન માટે ઓળખ યાદીને સ્વકીય અને પરકીય ઉભય પ્રકારનો આપણે ઉપયોગ થવો જોઈએ. હવે દોસ્તો ઓબ્ઝર્વેશન આપણે નથી કરતા, અવલોકન. અર્થ આપણે અવલોકનનો જોઈએ. કોઈ વ્યક્તિનું અવલોકન કરવું, ઓબ્ઝર્વેશન કરવું એટલે કે શારીરિક બાબતો ઉપરાંત આંતરિક બાબતો સાથે સંકળાયેલા વર્તનોનો પણ અભ્યાસ કરવો જોઈએ. અધ્યયતાના વર્તન, વ્યક્તિત્વ વિશે વધુ માહિતી મેળવવા પ્રવિધિ સાધનને અવલોકન કરવું જોઈએ. સાધન દ્વારા અધ્યયતાની પ્રવૃત્તિ, વર્ગ વ્યવહાર, સંવેગાત્મક વિકાસ, બૌદ્ધિક પરિપક્વતા, વિકાસ, પરસ્પર અનુકૂળ જેવી બાબતોનું આપણે મૂલ્યાંકન કરવું જોઈએ. અધ્યયતાની પ્રમાણિકતા, નિર્ણય શક્તિ, સહકારની ભાવના, નેતૃત્વની વગેરે જે કોઈ મુદ્દા વિશે જાણવાની જરૂર હોય તે પારખવા માટે અવલોકન કરવાની અનુકૂળ તકો કયા પ્રસંગે મળશે તે વિચારવું જરૂરી છે. એક વખતે માત્ર એક વ્યક્તિ જ એક જ ગુણનું અવલોકન કરવાનું હોય છે, ધ્યાનમાં રાખવું જરૂરી છે. અવલોકનથી વ્યક્તિનો તેના મૂળ સ્વરૂપમાં જોઈ શકાય છે અને તેની સાચી તેમજ આધારભૂત માહિતી મળી શકે. બરાબર. અવલોકનથી આપણે જે છે સાચી માહિતી મેળવી શકીએ છીએ અને વ્યવસ્થિત આપણે વર્ગ વ્યવહાર કરીએ. સંવેગ કેટલું જાણી શકે છે વિદ્યાર્થી, કેટલું આવડે છે, નિર્ણય શક્તિ લઈ શકે છે કે નહીં લઈ શકતો, સહકારની ભાવના કેટલી છે તેના અંદર, નેતૃત્વની ભાવના કેટલી છે,
આ બધું આપણે જાણી શકીએ છીએ ફ્રેન્ડ્સ. બરાબર ફ્રેન્ડ્સ, આપણે સ્પીડમાં એટલા માટે લઈએ છીએ ફ્રેન્ડ્સ કે આપણો વિડીયો મોટો થવાનો છે, લેક્ચર 1 કલાક ઉપર રહેવાનો છે ફ્રેન્ડ્સ. અને ફટાફટ એટલા માટે લઈ લીધું કે હવે ટાઈમ ઓછો છે એક્ઝામ માટે, તમારી પીટીસીની એક્ઝામ માટે પણ અને ટેટની એક્ઝામ માટે પણ ઉપયોગી છે અને ટાઈમ પણ ઓછો છે. હવે દોસ્તો ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જે અવલોકન માટે તમે જોઈ શકો છો જે વર્તન લક્ષણો સંબંધિત પ્રસંગો અવલોકનની અહીં ઝલક આપણને આપેલી છે કે જુઓ વર્તન લક્ષણ જવાબદારી લઈ શકે છે વિદ્યાર્થી, નહીં લઈ શકે તો પ્રસંગ અધ્યતાની શિક્ષક દ્વારા કોઈ કાર્યની સોંપણી કરવામાં આવે છે તો તે કરી શકે છે કે નહીં કરી શકતો, કાર્યને સ્વીકારવાનું ટાળે છે. આ બધું તમે જે છે અવલોકનમાં જે કોઠો છે અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અનુકૂલન સાધી શકે છે, પરિણામની અસર મેળવી શકે છે, સહકાર મેળવી શકે છે. આ રીતે તમને જે આપેલું છે. હવે સ્વમૂલ્યાંકનનો અર્થ જોઈએ આપણે. અધ્યતા પોતે જ પોતાનું મૂલ્યાંકન કરે તેવા મૂલ્યાંકન સ્વમૂલ્યાંકન. કે બાળક પોતે જ પોતાનું મૂલ્યાંકન કરી શકે તેને આપણે સ્વમૂલ્યાંકન તરીકે ઓળખીએ છીએ. સ્વમૂલ્યાંકનની તકો નીચે મુજબ આપેલી છે. બરાબર, જૂથ ચર્ચા, પ્રોજેક્ટ કાર્ય દ્વારા, પુસ્તકાલયમાં સમાવિષ્ટ સ્વાધ્યાયના પ્રશ્નો, અભિક્રમિક અધ્યયન. અભિક્રમિક એટલે કોઈ પણ વિષયની વસ્તુને નાના ભાગમાં વહેંચી કરવી. બરાબર, કોઈ પણ વિષયને નાના ભાગમાં વહેંચવું. સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, ચેકલિસ્ટ યાદી, બરાબર, ઓળખ યાદી, ચેકલિસ્ટ યાદી, ક્રમ માપદંડ દ્વારા પ્રશ્નાવલી, આત્મલક્ષી. બરાબર, આ રીતે વિદ્યાર્થી પોતાના જે છે સ્વમૂલ્યાંકન કરી શકે છે. મુખ વાચન, શાળા અધ્યતા અને ધોરણ વર્ષ. આ રીતે તમારો નમૂનો અહીં આપેલો છે. દોસ્તો નીચે આપેલી પ્રશ્નોત્તરી યાદીના દરેક વિભાગમાં તમને જે લાગુ પડતું હોય તે હા કે ના ખાનામાં કરો. બરાબર, મૂલ્યાંકન વખતે હા કે ના કરો. હવે ઝડપથી વાંચન કરો છો, હા કે ના. તો આ રીતે તમારે જે છે એ તમે જોઈ શકો છો સ્વમૂલ્યાંકનનો કોઠો અહીં આપેલો છે. હવે આપણે મુલાકાત ઇન્ટરવ્યુ જોઈએ કે મુલાકાત વિશે આપણે મુલાકાતનો અર્થ વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. અર્થ પ્રેમપૂર્વક વ્યવહાર દ્વારા વિશ્વાસ સંપન્ના જે પ્રેમપૂર્વક વ્યવહાર દ્વારા વિશ્વાસ સંપાદન કરીને વિચાર વિનિમય કરવાની આ પ્રક્રિયાને આપણે જે મુલાકાત એટલે કે ઇન્ટરવ્યુ કહીએ છીએ. બરાબર ફ્રેન્ડ્સ, હવે પરસ્પરના વિચાર વિનિમયના પરિણામે થતું આંતર દર્શન એટલે મુલાકાત. જોહન ડી ડોલાના મત અનુસાર તમે જોઈ શકો છો, જોહન ડી ડોરના મતાનુસાર મુલાકાત એ હેતુપૂર્ણ વિચાર ગોષ્ઠી છે. તમે જોઈ શકો, ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જોહન ડી ડોરલાના મત અનુસાર કે મુલાકાત એ હેતુપૂર્ણ વિચાર ગોષ્ઠી છે. તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મુલાકાત એ હેતુપૂર્ણ વિચાર ગોષ્ઠી છે, આ કોણે કીધું છે, કોના મત અનુસાર વાક્ય છે, તો તમારે જોહન જી ડોલના મત અનુસાર. બરાબર, ગુડ એન્ડ હોટના મત મુજબ શું છે, મુલાકાત એ કોઈ ઉદ્દેશથી કરવામાં આવેલ ગંભીર વાર્તાલાપ છે કે કોઈ ઉદ્દેશથી આપણને કરવામાં આવેલો ગંભીર વાર્તાલાપ છે. આ કોણે કીધેલું છે, તો ગુડ એન્ડ હોટે કીધેલું છે. બરાબર, હવે અધ્યતાની વિશિષ્ટ શક્તિઓ અને અભિરુચિઓને જાણીને પસંદગી અને આયોજનની સમસ્યાઓ ઉકેલવામાં ખૂબ જ સરળ અને સુલભ બની શકે. તો તમે જોઈ શકો છો કે અધ્યતાના વર્તન દોષની ભૂમિકા સમજવાનું શિક્ષક માટે અનિવાર્ય છે. અધ્યતાની લાગણીઓ, સ્પંદનાઓ, સંવેદનાઓ અધ્યતાઓની મુલાકાત દ્વારા માનસિક સારવાર આપી અધ્યતાઓને યોગ્ય દિશામાં વાળવા જે માટે માર્ગાંતરિક મુલાકાત ઉત્તમ ઉપયોગી છે. અધ્યતાઓને વ્યક્તિગત રૂબરૂ બોલાવીને તેમની સામેની છૂટ હૈયાની વાતચીત દ્વારા શિક્ષકને તેના રસ કેન્દ્રો અગત્યની માહિતી જે છે એ મુલાકાત પદ્ધતિ દ્વારા આપણે મેળવી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે દોસ્તો કે મુલાકાત પદ્ધતિના અહીંયા ઉદાહરણ આપેલું છે. અધ્યતા કયા વિષયમાં, બરાબર, કે કયા વિષયમાં રસ ધરાવે છે, કયા વિષય પ્રત્યે તેને અણગમો, કઈ બાબતોમાં સ્વકૃતિ, વાંચનાલયમાં તેને કયા પ્રકારનું સાહિત્ય વાંચવું ગમે છે, વર્તમાનપત્રમાં કેવા લેખો વાંચવા ગમે છે વગેરે બાબતો અધ્યતા પાસેથી તેની મુલાકાત દ્વારા જાણી શકાય છે. અને વિષય પણ જે મુલાકાત દ્વારા દોસ્તો તેની જે છે એ મુલાકાત દ્વારા તેની મૂંઝવણ, સમસ્યા, આદર્શો પણ જે જાણી શકાય છે. તેની શું મૂંઝવણ છે એ પણ આપણે જાણી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે કસોટીના પરિણામો અધ્યયન અધ્યાપનમાં ઉપયોગ કેવી રીતે થાય છે, કે કસોટીના પરિણામમાં અધ્યયન અધ્યાપનનો ઉપયોગ કેવી રીતે થાય છે એ આપણે જોઈએ. આપણે વિવિધ કસોટી રચના, મૂલ્યાંકન, કેટલાક સાધનો વિશે સમજ પ્રાપ્ત કરી આપણે સમજીએ છીએ કે આ પ્રકારની કસોટીઓ મૂલ્યાંકનના સાધનો થકી અધ્યતાની સિદ્ધિને ખ્યાલ આવે છે. શિક્ષણ પ્રક્રિયામાં અધ્યતાની સિદ્ધિ ક્રમશઃ જાણી આવશ્યક ઉપચારાત્મક અને સમૃદ્ધિકરણ કાર્યક્રમો યોજી ઉત્કૃષ્ટ પરંગતા પ્રાપ્ત કરવી જોઈએ એ આપણું લક્ષ્ય છે. બરાબર, કે આ પ્રકારની કસોટી લેથી વિદ્યાર્થીને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, વિદ્યાર્થી કયા વિષયમાં કાચો છે, તે કયા વિષયમાં નબળો છે અને કેમ સ્કૂલમાં નથી, નિયમિત નથી આવતો, આ પ્રકારનું બધું જાણવા માટે આપણે મૂલ્યાંકન કરવું જરૂરી છે ફ્રેન્ડ્સ. બરાબર, હવે દોસ્તો આપણે પરિણામ પૃથ્થકરણ પત્ર છે. કોઈ એક વિષયની કસોટી લઈ તેમાંથી સમાવિષ્ટ હેતુઓના સંદર્ભમાં મેળવેલ ગુણનું પૃથ્થકરણ અને અર્થઘટન પૃથ્થકરણ થકી થઈ શકે છે. આ માટે આપેલ પૃથ્થકરણના નમૂનો આપણે જોઈએ કે પરિણામ પૃથ્થકરણનો નમૂનો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે પરિણામ પૃથ્થકરણ સત્રાંત પરીક્ષા લેખિત. અહીંયા તમે શાળાના પરીક્ષાર્થીની સંખ્યા, વિષય, ગુજરાતી વિષય, ધોરણ, ગુણ આપેલા હોય છે. બરાબર ફ્રેન્ડ્સ, હવે ભાર્ગવ, જીતેન્દ્ર અહીંયા આપણે નામ આપેલા છે, બધા આ ક્રમ વાઇઝ નામ આપેલા છે. હવે દોસ્તો વાર્તા, કાવ્યો, વર્ણનો સાંભળે અને સમજે છે.
ગુણ જો સમજતો હોય તો આપણે ગુણ આપવાના, નથી હેતુ સિદ્ધ થયો હોય તો ખરા નિશાની કરવાની, ખરા નિશાની કરીને ગુણ આપવાના હોય છે, બરાબર. આ રીતે અહીંયા આપણને નમૂનો આપેલો છે. હવે દોસ્તો પરિણામ પૃથ્થકરણ પત્રકનું સ્વરૂપ છે એ આપણે જોઈ લઈએ કે પરિણામ પૃથ્થકરણનું સ્વરૂપ છે એ આપણે જોઈ લઈએ ફ્રેન્ડ્સ, કે એનું સ્વરૂપ શું કહેવા માંગે છે આપણને એ આપણે જોવાનું છે ફ્રેન્ડ્સ, કે તેનું સ્વરૂપ શું કહેવા માંગે છે આપણને એ આપણે જોવાનું છે. હજુ થોડુંક જ બાકી છે ફ્રેન્ડ્સ, આપણે વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો આવા નવા વિડીયોની નોટિફિકેશન છે, લાઈવ નોટિફિકેશન છે તમને મળી જાય ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો કે પરિણામ પૃથ્થકરણનું જે સ્વરૂપ છે, પરિણામ પૃથ્થકરણ પત્રકનો નમૂનો અભ્યાસ કરતા સમજાય છે કે જો દોસ્તો તમે જોયું કે મથાળે શાળાનું નામ, ધોરણ, વિષય, કસોટી, પ્રકાર, પરીક્ષાર્થી સંખ્યા જે માહિતી દર્શાવેલી હોય છે અને વર્ગના તમામ હવે આપણે વાંચવાની જરૂર નથી ફ્રેન્ડ્સ, હું તમને એકવાર ફરીથી બતાવી દઉં કે આ સ્વરૂપ છે એ કેવું છે. જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા શાળાનું નામ આપેલું છે, પરીક્ષાર્થીની સંખ્યા આપેલી છે, ઉપર હેડિંગ આપેલી છે પૃથ્થકરણ પત્રક સત્રાંત પરીક્ષા લેખિત, વિષય ગુજરાતી, અહીં વિષય આપેલો છે, અહીં સત્ર આપેલું છે, કયું સત્ર, અહીં ધોરણ આપેલું છે, કુલ ગુણ કેટલા છે, ગુણ આપેલા છે, અને અહીંયા 1 2 3 4 5 6 આ નંબરોમાં હું લખેલું છે ફ્રેન્ડ્સ કે મૂલ્યાંકન કરવાનું હોય છે, બરાબર. કે વાર્તા, કાવ્ય, વર્ણનો સાંભળે છે, શબ્દો જાણે છે અને જોડણીવાળા શબ્દોનો ઉપયોગ કરે છે, બરાબર. આ ગુણ 10 છે, 10 માંથી તેને કેટલા આપવા એ અહીંયા આપણને ગુણ આપેલા છે, બરાબર. 10 માંથી ભાર્ગવ છે, ભાર્ગવને 8 આપેલા છે. હવે ખરા નિશાની કરી છે, બરાબર. 4 મળેલા છે, હેમંતને 4 મળેલા છે, તો એને જે છે એ હેતુ સિદ્ધ થયો નથી, એ ખરા ખોટા નિશાને આવે તો એ હેતુ સિદ્ધ થયો નથી, એમ આપણે જાણવું જ ફ્રેન્ડ્સ, બરાબર. હવે જે હેતુ સિદ્ધ કરેલી છે અધ્યતાની સંખ્યા, હેતુ સિદ્ધ કરેલી અધ્યતાની સંખ્યા અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતનો કોઠો અહીંયા આપેલો છે. મેળવેલ ગુણમાંથી ટોટલ 40 ગુણ છે, 40 માંથી કેટલા ગુણ મેળવ્યા છે ભાર્ગવે? 24. હવે જીતેન્દ્રએ 26. આ પ્રકારે તમારું સ્વરૂપ છે એ આપેલું છે, આપણે આ બધું વાંચવાની જરૂર નથી. આગળ જોઈ લઈએ આપણે કે પરિણામ પૃથ્થકરણ પત્રકનો ઉપયોગ આપણે કેવી રીતે કરવો જોઈએ, કે પરિણામ પૃથ્થકરણ પત્રકની મદદથી શિક્ષણ પ્રક્રિયાને ઉપયોગી એવી ઘણી બાબતો તારવી શકાય, તેના મહત્વને સ્પષ્ટ કરી શકાય, બરાબર. એટલે તેની વ્યક્તિગત શૈક્ષણિક સિદ્ધિ જાણી શકાય, સમગ્ર વર્ગની શૈક્ષણિક સિદ્ધિ જાણી શકાય, જુદા જુદા હેતુઓમાં કેટલી સિદ્ધિ મેળવેલી છે તે જાણી શકાય, કયા હેતુમાં અપેક્ષિત સિદ્ધિ મેળવી છે અને કયા હેતુમાં અપેક્ષિત સિદ્ધિ મેળવેલ નથી તે જાણી શકાય, કે પરિણામ પૃથ્થકરણ પત્રકના આધારે આપણે વિદ્યાર્થીને કેટલો હેતુ છે એ સિદ્ધ થયો છે કે નથી થયો, કેટલા ગુણ આવ્યા છે, તેને કેટલું આવડે છે, કેટલું નથી આવડતું, આ બધી જ માહિતી આપણે પરિણામ પૃથ્થકરણ દ્વારા મેળવી શકીએ છીએ ફ્રેન્ડ્સ, બરાબર. આ મેં તમને આગળ બતાવી દીધું પરિણામ પૃથ્થકરણની અંદર, એ આપણે અહીંયા આપેલું છે. પરંપરાગત કક્ષાએ અધ્યતાનો કોઈ પણ હેતુ, કૌશલ્ય કે આવડત અંગે પ્રાપ્ત કરેલી સિદ્ધિ પ્રભુત્વની કસોટી હોય, પારંગતતા હોઈ શકે, બરાબર. પારંગતતા માટે પ્રભુત્વ, પારદર્શિતા, નિપુણતા, કુશળતા, પ્રાવીણ્ય જેવા શબ્દોનો ઉપયોગ થાય છે. કયા વિષયમાં પારંગતતા મેળવી છે એને આપણે ઓળખીએ, પારંગતતા કક્ષાએ ઓળખીએ છીએ, બરાબર. હવે દોસ્તો આપણે જે પરિણામ, જે પરીક્ષાનું પરિણામ આવતા, શું પરિણામ આવ્યું, કયો નંબર આવ્યો, કેટલા ટકા આવ્યા, કયો વર્ગ આવ્યો, આ પ્રશ્નો પૂછતા હોય છે. હવે પારંગતતાની જે કક્ષા જાણવા માટે તેને જવાબો અધ્યતાની પારંગતતાની કક્ષા નક્કી કરી છે, બરાબર. પારંગતતાની કક્ષાઓ નક્કી કરવાની રીતો આ આપેલી છે, બરાબર. કે પારંગતતાની કક્ષાઓ જે છે એ રીતો છે અહીંયા આપેલી: ગુણાંકન પદ્ધતિ, ક્રમાંકન પદ્ધતિ, કક્ષા નિર્ધારણ પદ્ધતિ, ગુણાત્મક પદ્ધતિ. હવે દરેક કક્ષા વિશે આપણે સમજીએ કે ગુણાંકન પદ્ધતિ કે કસોટીમાં કુલ ગુણ તેમાંથી મેળવેલ ગુણ આપવામાં આવે છે, અથવા તો પરિણામની 100 ગણતરી કરી ટકાવારી દર્શાવાય છે, અને આ પ્રકારની પદ્ધતિ ગુણાંકન તરીકે બરાબર. આપણે નથી પૂછતા કે તારે કેટલા ટકા આવ્યા, કેટલામાંથી કેટલા, દાખલા તરીકે 1000માંથી કેટલા ગુણ આવ્યા, 500માંથી કેટલા ગુણ આવ્યા, એને આપણે જે છે ભાગીએ અને ટકા આપણે કાઢીએ છીએ, એને આપણે ગુણાંકન તરીકે ઓળખીએ છીએ, બરાબર. ક્રમાંકન પદ્ધતિ કે કસોટીમાં મેળવેલ ગુણના આધારે વર્ગમાં સ્થાન દર્શાવતો ક્રમાંક, એટલે સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનારને પહેલો, ત્યારબાદ ક્રમશઃ બીજો, આમ ત્રીજો, બરાબર. સૌથી વધુ ગુણ મેળવનારને આપણે પહેલો નંબર આપીએ છીએ, એ રીતે આપણે ક્રમાંક પદ્ધતિ તરીકે ઓળખીએ, ન્યુમેરિક સિસ્ટમ તરીકે ઓળખીએ છીએ, માર્કિંગ સિસ્ટમ ને ન્યુમેરિક સિસ્ટમ. હવે આપણે પ્રતિશતક પદ્ધતિ, દોસ્તો આપણે પ્રતિશતક પદ્ધતિ આપણે જોઈ લઈએ કે પ્રતિશતક પદ્ધતિમાં ઉદાહરણ તરીકે ભાર્ગવને અંગ્રેજીમાં 60 પ્રાપ્તાંક, વિજ્ઞાનમાં 70 પ્રાપ્તાંક અને ગણિતમાં 80 પ્રાપ્તાંક હોય, ત્યારે આ પ્રાપ્તાંકો ઉપરથી ભાર્ગવ ગણિતમાં સૌથી હોશિયાર છે અને અંગ્રેજીમાં નબળો છે એવું અનુમાન કરવું ભૂલ ભરેલું છે, બરાબર. કેમ કે ભૂલ ભરેલું છે, એમ પણ અંગ્રેજીમાં વધુમાં વધુ 60 આપેલા હોય અને વિજ્ઞાનમાં સૌથી વધુ પ્રાપ્તાંક 90 હોય અને ગણિતમાં 100 હોય, તો જો અંગ્રેજીમાં ભાર્ગવ વધુ હોશિયાર ગણાય તો કોઈ પણ વિષયમાં આખા જે વર્ગના મળેલા પ્રાપ્તાંકોના સંદર્ભમાં ભાર્ગવનું સાપેક્ષ સ્થાન ક્રમમાં જાણી શકીએ છીએ. મતલબ કહેવાનો મતલબ એ કે દોસ્તો એક વિષયના આધારે આપણે જે છે એ ગુણ જે છે એ જાણી શકતા નથી, તેને આપણે બધા વિષયોનું ગુણાંકન કરીને ત્યારબાદ જ જે છે એ આપણે ટકા કાઢીને આપણે જે છે એને માપી શકીએ છીએ, બરાબર. હવે પ્રતિશતક ક્રમાંક શોધવા માટે દોસ્તો તમે જોઈ શકો છો કે જુઓ, સાદા ક્રમાંકનું પ્રતિશતક ક્રમાંક રૂપાંતર કરવાનું સૂત્ર અહીં આપેલું છે કે PR = 100 માઇનસ P
દોસ્તો તમે જોઈ શકો છો કે PR બરાબર જુઓ ગુણ 100R - 50 / n બરાબર. અહીં PR પ્રતિશત ક્રમાંક, R સાદો ક્રમાંક અને n કુલ સંખ્યા બરાબર અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ બરાબર. તમે જો ગણિત ભણતા હોય, તમારું મુખ્ય ગણિત હોય તો તમને ખબર પડી જશે ફ્રેન્ડ્સ બરાબર. અહીંયા આપેલું છે વક્તૃત્વ સ્પર્ધામાં 15 વિદ્યાર્થીઓ જીતેન્દ્રનો ક્રમાંક 3 છે, તો તેનો પ્રતિશત ક્રમાંક કેટલો છે એ શોધવા માટેનું સૂત્ર અહીંયા આપેલું છે ફ્રેન્ડ્સ બરાબર. કે P બરાબર 100 - કૌંસમાં 100R - 50 કૌંસ પૂરો ભાગ્યા n બરાબર. અહીંયા સંખ્યા મૂકેલી છે, સંખ્યા મુદ્દા 83.33% જીતેન્દ્રનો પ્રતિશત ક્રમાંક અહીંયા આપેલો છે. તો દોસ્તો હવે કક્ષા નિર્ધારણ પદ્ધતિ આપણે જોઈએ કે કક્ષા નિર્ધારણ પદ્ધતિ અર્થાત ગ્રેડ સિસ્ટમ. ગ્રેડ સિસ્ટમ આપણે જોઈએ ત્રીજા નંબરની. જુદા જુદા ધોરણોના વિવિધ વિષયોમાં મેળવેલ સિદ્ધિને સાંકેતિક સ્વરૂપ દર્શાવવાની પદ્ધતિ. આનો અર્થ એ થયો કે અધ્યતાની સિદ્ધિ ગુણના સ્વરૂપમાં દર્શાવવાને બદલે ગ્રેડ દ્વારા આપવાની પદ્ધતિ હોય છે બરાબર. આપણે ટકા આપીએ તો માર્કશીટની અંદર તમે જોઈ શકો એ ગ્રેડ, બી ગ્રેડ, આ રીતે આપણને ગ્રેડ આપવામાં આવે છે. તેને આપણે ગ્રેડ કક્ષા નિર્ધારણ ગ્રેડ પદ્ધતિ કહે છે બરાબર. ગુજરાતીમાં તેને શું કહેવાય? કક્ષા નિર્ધારણ પદ્ધતિ. ગ્રેડ સિસ્ટમ આપણે કયો ગ્રેડ આવ્યો એમ નથી પૂછતા આપણે, એ રીતે અહીંયા આપણને કયો ગ્રેડ આવ્યો એમ પૂછીએ આપણે, એ ઇંગ્લિશમાં બોલીએ છીએ, પરંતુ કક્ષા નિર્ધારણ પદ્ધતિ કે કઈ કક્ષા આપણે એમ નથી કહેતા, પણ કયો ગ્રેડ આવ્યો આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ. ગ્રેડ વિશે તમને સારી રીતે સમજણ છે ફ્રેન્ડ્સ બરાબર. હવે આગળ વધીએ આપણે કે ગ્રેડ આપવાની પદ્ધતિ અહીંયા આપેલી છે ફ્રેન્ડ્સ. હવે ગુણાત્મક પદ્ધતિ. હવે દોસ્તો ગુણાત્મક જુઓ કે પરિણામનું ત્રિબિંદુ, પંચબિંદુ, સપ્તબિંદુ વચ્ચે શાબ્દિક વર્ણન કરવામાં આવે છે. દાખલા તરીકે ધોરણ 8 સુધી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે છે અને આ કાળ દરમિયાન વ્યક્તિત્વ વિષયમાં આધારિત જ્ઞાનમાં, સામાજિક અનુકૂલનમાં, સાર્વંગિક વિકાસમાં, શારીરિક વિકાસમાં બદલાવમાં આવતો રહે છે. આ બદલાવને જે નોંધ પત્રકમાં કરવામાં આવે છે તેને સંગ્રહિત પ્રગતિ પત્રકમાં થાય છે બરાબર. આ બધાનું આપણે પ્રગતિ પત્રકમાં સંગ્રહિત થાય છે બરાબર ફ્રેન્ડ્સ. હવે આ એકમનો આપણે સારાંશ જોઈએ. સારાંશ છે આપણે ઘણું બધું જાણી લીધું ફ્રેન્ડ્સ બરાબર. લિખિત સ્વરૂપની કસોટી મુખ્યત્વે 3 પ્રકારના પ્રશ્નો રચવામાં આવ્યા અને જેમાં નિબંધ પ્રકારના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો, ટૂંકમાં સારાંશ આપેલો, આખું આપણે જાણીએ ટૂંકમાં સારાંશ આપેલો છે. જે પ્રશ્ન ઉત્તર અધ્યાય આપેલા છે તેને નિબંધ પ્રકારના પ્રશ્નો 1-2 વાક્યમાં 6-7 લીટીમાં આપવાના હોય છે. આ બધું જ આપણે દોસ્તો જે છે એ આગળ જોઈ લીધું છે ફ્રેન્ડ્સ બરાબર. ટૂંકમાં સારાંશ અહીંયા આપેલો છે. અહીંયા સ્વાધ્યાય તમે કરી શકો છો ફ્રેન્ડ્સ. જો આદર્શ પ્રશ્નપત્રની રચના માટે તૈયાર કરવામાં આવતું ત્રિપરિમાણ કોષ્ટક વિશે આપણે માહિતી મેળવી. સમાંતરે લેવાતી કસોટીના પરિણામનું પૃથ્થકરણ, અર્થઘટન પરિણામ પૃથ્થકરણ થકી લઈ શકે છે. ગુણાંકન પદ્ધતિ, ક્રમાંકન પદ્ધતિ, ગ્રેડ પદ્ધતિ, કક્ષા નિર્ધારણ પદ્ધતિ, ગ્રેડ પદ્ધતિ બરાબર, ગુણાત્મક પદ્ધતિ, આ બધી જ માહિતી આપણે મેળવી લીધી છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ અહીંયા સ્વાધ્યાય આપેલો છે ફ્રેન્ડ્સ, જોઈ શકો છો તમે ફ્રેન્ડ્સ કે નગરપાલિકાના કોઈ પણ 2 કાર્યો, મારી પ્રિય રમત બરાબર. તો આ રીતે અહીંયા જે છે એ પ્રશ્નો આપેલા છે. સંદર્ભ ગ્રંથો પણ અહીંયા લખેલા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ બરાબર. સંદર્ભ ગ્રંથો અહીંયા આપેલા છે. તો દોસ્તો આજના વિડીયોમાં આટલું. હવે આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ. અને હા દોસ્તો, બોલવામાં કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને સ્પીડમાં એટલા માટે લીધેલું છે ફ્રેન્ડ્સ કે વિડીયો લાંબો થઈ જાય એટલા માટે, પ્રકરણ ઘણું બધું છે એટલા માટે આપણે સ્પીડમાં લીધેલું છે. અને આ વિડીયો તમે જ્યાં જાઓ ત્યાં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે તમે કઈ કામે ગયા હોય તો વિડીયો તમે ત્યાં જઈને બેઠેલા હોય તો તમે વિડીયો ચાલુ કરીને જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.